હેતલ તૈયાર થઈ ગઈ કે નહીં? હા હવે થાતી હતી તૈયાર. એને જવાનું છે ને કોલેજ. ગુડ મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ મમ્મી. હા Good ગુડ morning, મોર્નિંગ, બેટા. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ તૈયાર? હા થઈ ગઈ તૈયાર. તારું ભણવાનું કેવું ચાલે છે? બસ હાલ્યા રાખે છે, મસ્ત મજાનું ચાલે છે અત્યારે. હાલા રાખે એવું નહીં હો, મારે તને ડૉક્ટર બનાવવાની છે. હા પપ્પા, હું ધ્યાન તો આપું છું ને. હમ પપ્પા એક 5000 રૂપિયાની જરૂર હતી, આપો ને. કેમ 5000 ને શું કરવા છે તારે? મમ્મી કોલેજમાં કેટલા ખર્ચા લાગે છે. પણ 5000 કેવડી મોટી રકમ કહેવાય? એટલો બધો ખર્ચો થાય તાર કોલેજમાં? અત્યારે 1.5 લાખ રૂપિયા ભણવાના આપે છે ને હું તમારી પાસે 5000 રૂપિયા માંગુ તોય તમને વાંધો. ભણવાની તો તારી ફી ભરાઈ ગઈ હોય, એમ છતાં તારે એટલા બધા રૂપિયા જોઈએ? હવે દોસ્તાર મિત્રો સાથે ક્યાંક જવું હોય, હોટલમાં નાસ્તા પાણી કરવા હોય હં. તો 5000 રૂપિયા તમારા ખાતામાં જોઈ કે નહીં એની પાસે? આ તમે છે ને એને બહુ છૂટછાટ આપો છો. એટલા બધા રૂપિયા વાપરવા ન અપાય. હવે મારે એકની એક દીકરી છે અને જો ક્યાંય બધું લઈ જવાની છે, એના નસીબનું આપણે ખાતા હોય એ આપણને ખબર છે કાંઈ? આ બધું આપણે એના પગલાં પડ્યા પછી તો આપણા ઘરમાં છે ને જાહો જલાલી આવી છે. બાકી આપણે વેતરું જ કરતા હતા પહેલાં તો. એ બધી વાત સાચી, પણ એટલી બધી છૂટછાટ આપવાનું અત્યારે શું કામ છે? એ પછી બગડશે ને ત્યારે તમને ખબર પડશે. પણ મમ્મી તમારા જમાનામાં ફ્રેન્ડ સર્કલ ન હોય પણ અમારા જમાનામાં તો હોય કે નહીં? અમારે તો જવાબ આપતા કે નહીં? અમારા જમાનામાં છે ને બધું હતું. અમારા બાપથી અમે એટલું બધું બીતા ને તો અમે કઈ ન હકતા અમારે પૈસા જોઈએ છે એમ. આ તમારી જેમ મન ફાવે એમ લાવો 5000 ને 10000 એમ અમને ન મળતા ત્યારે. અરે છોડ ને, આપણે વખતમાં હવે ભણવા આમાં ખર્ચા ક્યાં લાગતા. હવે આજે તો બધી આ મોટી મોટી કોલેજોમાં બધા નબીરાઓ આવ્યા હોય ભણતા હોય અને આપણે આ દીકરીને આપણે સારા સ્ટેટસવાળી કોલેજમાં મોકલી છે તો હવે ત્યાં એના લેવલ પ્રમાણે રહેવું પડે. નકર જો એ પૈસા ન ખર્ચે ક્યાંક પિકનિકમાં કે પછી કોઈને પાર્ટી આપી હોય તો બધા નામ બગાડે એમ કે આની પાસે આવું કંજૂસ છે, રૂપિયા ખર્ચતી જ નથી, એના બાપા પાસે પૈસા નથી, એને લીધે કદાચ મારે સાંભળવું પડે. એ ધંધો આપણે નથી કરવાનો થતો. તું તમ તારે લઈ જા 5 અને બીજા જોઈ તો હું લઈ જા. જો મમ્મીને છે ને દર વખતે મારથી વાંધો હોય. કોને ગિફ્ટ આપવાની છે બર્થડેની? ના પાર્ટી કરવાની છે જો. ને કિટી પાર્ટી કરવાની. આ બધા વધારાનો જ ખર્ચો કહેવાય કીટી પાર્ટીનો. એ કીટી પાર્ટીમાં છે ને બધાને પૈસા કાઢવાના, આપણે એકને પૈસા ન કાઢવાના હોય. પણ તો તમે આવો ને પાર્ટીમાં. હું તમે આપો, તમે આવો. હું તારે હારે આવ્યા જેવડી છું. ઈ તો હું કહીશ ને કે મારી મમ્મી મારી ઉપર નજર રાખવા આવે છે. હવે સીસીટીવી કેમેરો છે ને. આમ જો જો એને ભાઈ છે કઈ માવતર છે બોલવાની એટલે ભાન. ચિંતા થાય પણ તમારે છે ને થોડું ધ્યાન રાખવાનું ભણવામાં ને એમાં બધે. દોસ્તાર મિત્રો સાથે જો આ ઉંમર છે, હરો ફરોની કોઈ ના નથી પણ ભણવામાં પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ તમારું. પપ્પા તમને મારા ઉપર વિશ્વાસ નથી? બેટા વિશ્વાસ છે એટલે તો તને જો જે પહેરવા ઉઠવા જોઈએ, રૂપિયા વાપરવા જોઈએ, હું કોઈ દિવસ ના નથી પાડતો. આ 5000 છે તો એક 500 રૂપિયા આપી દો ને. હજી બીજા 5 આપી દો તોય હજી એને ઓછા પડશે. હારું લેની ભાઈ. થેન્ક યુ પપ્પા. આમ માગ્યા નથી ને કઈ તરત આપી દીધા 1000 નથી. રૂપિયા રાખ બીજા હો, અને પૂરા થઈ જાય એટલે મને કહેજે પછી. તો તું પણ ભાઈ રૂપિયા છે ને આપણી પાસે કમાવી છે. રૂપિયા છે એટલે એમ વેડફી નાખવાના? મમ્મી આરે લઈ જાય કા રૂપિયા? હા હું બધું હારે લઈ જાય ગળે બાંધી. જ્યારે પૈસા માંગુ ત્યારે વાંધો જ પડે. નહીં એક પૈસાની વાત નહીં, બધી વાતમાં વાંધો પડે. અને એ રાત્રે કેટલી વેલા મોડી આવે છે તો કોઈ દિવસ તમે પૂછો છો તું કેમ આજે મોડી આવી એમ? લે આ બાજુવાળી પેલી સાક્ષી છે ઈ પપ્પા આખી રાત બહાર હોય ને તો એના ઘરે કે એના મમ્મી પપ્પાએ કોઈ દિવસ એમ નથી પૂછ્યું તું ક્યાં હતી, શું કરવા હતી. મોજ પડે ત્યારે આવે ને મોજ પડે ત્યારે જાય. એ તો બે બેન પણ એવો કોકના ઘરે રોકાઈ ગઈ હોય અને વહેલું મોડું થાય એટલે પછી રસ્તામાં ખોટું રાતે મોડી રાતે ટેન્શન લેવું એના કરતાં સવારે આવે તો શું ખોટું છે એમાં? તમે પણ એની હારો હાર હાયા હા કરો છો. અને એ સાક્ષીની માને ને બાપને છે ને પોહાતું છે, મારે નથી પોહાતું. સમજી? ટાઈમે છે ને ઘરે આવી જવાનું. હું નાની નથી મમ્મી કે હવે તમે કયો એટલી બંધણીમાં રહી શકું. નાની નથી ને એટલે જ કહું છું હવે તું મોટી થઈ. અને કાલ સવારે જોશો ને કેવા બનાવ બને છે. હવે બધી ઉપાધિ કરવાની જરૂર નથી. અમે મારે સાસરે જઈને તો બંધણીમાં જ રહેવાનું છે ને ત્યાં સુધી બાપાના ઘરે છું ત્યાં જલસા કરી લેવા દ્યો. એ હારું હારું તું છે ને મોજ કરતી તારે જા. થેન્ક યુ પપ્પા, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ બેટા. આ છે ને આ તમે છે ને એને બહુ માથે ચડાવી છે. એક દિવસ જોજો તમારો રોવાનો વારો ન આવે ને તો મને કહેજો. એવું કાંઈ નહીં થાય, ખોટી ચિંતા કરીમાં. મારી દીકરી છે ને હું કહું ને એટલું જ કરે છે. હા મને ભરોસો છે એના પર.
આજે તો આજે તો ઘણું લેટ થઈ ગયું છે. દામિની કેમ અહીંયા બેઠી છે? કઈ કામકાજ નથી? છે ને, કામ તો છે, પણ તમારે લેટ થાય છે. હા હા, આજે બહુ લેટ થઈ ગયું છે. વોલેટ, મારું વોલેટ ક્યાં છે? અહીંયા છે. તારી પાસે? કેમ વોલેટ કેમ સાચવીને રાખ્યું હતું? મને ખબર હતી ને કે તમે મારી પાસે વોલેટ માંગશો, એટલે મેં સાચવીને રાખ્યું હતું. કારણ કે મારે વાત કરવી હોય તો બીજો કોઈ રસ્તો તો હોય નહીં ને, મારી પાસે આવી જ રીતે વાત કરવી પડે. ઠીક છે, તો પછી બોલ, શું વાત કરવી છે? લેટ ભેગું લેટ, બોલ. હા, મારે તમને એ કહેવું હતું કે તમે જરાક પપ્પાને સમજાવો ને. હા, હેતલબેનને માગે ને એટલા પૈસા આપે છે. અચ્છા, તો હેતલબેન વિશે વાત કરવી છે, એટલા માટે મને અહીંયા બેસાડ્યું છે. હા, અને આજે છે ને વાત કરવી પડે એમ જ છે. પણ કેમ, શું થયું છે વળી પાછું આજે? જાણે તમને તો કેમ ખબર જ ના હોય. અરે બેનબા પપ્પા પાસે જેટલા પૈસા માગે ને પપ્પા એટલા પૈસા આપી દે છે. આવી રીતે પૈસાને ન વાપરવા જોઈએ, આવી રીતે પૈસા ન વેડફાય. કેમ ના વાપરવા જોઈએ? અને આમ પણ આ ઘરમાં હું સારું કમાઉં છું, પપ્પા પણ હજી આ ઉંમરે થોડા ઘણા રૂપિયા લાવે છે ઘરમાં, તો પછી ભલે ને વાપરતી બિચારી, આમ પણ વાપરી વાપરીને કેટલો સમય વાપરવાની છે. હું પૈસા વાપરવાની ના નથી પાડતી, પણ માણસને પૈસા વાપરવાની એક લિમિટ હોવી જોઈએ ને. અરે છોકરીની જાત છે, આવી રીતે પૈસા ના વાપરવાના હોય. અને રહી વાત પૈસા વાપરવાની જ, તો બહેનબા કોલેજ કરે છે, માનું છું કે પૈસાની જરૂર પડે છે. પોકેટ મની હોય, એ લોકોને ફ્રેન્ડ સાથે બહાર જવાનું હોય, કેફેમાં જતા હોય, બહાર ફરવા જતા હોય, પણ એક વખત માગે ને 5000 રૂપિયા, હા તો બહુ વધી ગયું ને. કાંઈ વધી નથી ગયું. મને વાત કરી હતી કે એ લોકો ફ્રેન્ડ સર્કલમાં કંઈક પાર્ટી આપવાની છે એને, તો જવાના હતા. હવે 5000 રૂપિયા માગ્યામાં શું થઈ ગયું? જશે, થોડી ઘણી એન્જોયમેન્ટ કરશે અને આવતી રહેશે સાંજે પાછી. અઠવાડિયે ને અઠવાડિયે એટલા પૈસા લઈ જાય ને, મને નથી લાગતું કે યોગ્ય કહેવાય. અને ચાલો, અહીંયા આપણી પરિસ્થિતિ સારી છે, તમે સારું કમાવો છો, પપ્પા સારું કમાય છે, પણ કાલે સવારે લગ્ન કરીને બીજા ઘરે જશે, ત્યાંની પરિસ્થિતિ સારી નહીં હોય તો, એટલું નહીં કમાતા હોય તો પછી તમને શું લાગે છે બેનબા પોતાના હાથ ઉપર કંટ્રોલ કરી શકશે એમ? તને શું લાગે છે કે અમે એના માટે એવો છોકરો શોધીશું કે જે મારી બેનના સપના પૂરા ના કરી શકે? અરે એવો છોકરો શોધીશું કે જે કદાચ પાણીની જેમ પૈસા વાપરે ને મારી બેન, તો પણ એક શબ્દ ના કહે. હા, એટલે એ બધી ચિંતા કરવાનું છોડી દે. માણસની પરિસ્થિતિ છે ને હર સમયે એક સરખી રહીને એવું જરૂરી નથી. તમે લાખ અમીર ઘરમાં એમને પરણાવો, પણ જો એમને નસીબમાં નહીં લખ્યું હોય ને તો એમને નથી જ મળવાનું. આ સીધી એ વાત છે, સમજતા કેમ નથી? અને પરણીને ગયા પછી આવી રીતે પૈસા વાપરતા હશે તો તમને શું લાગે છે કે આ વ્યાજબી લાગશે? અને કદાચ તમે ગમે એટલા અમીર ઘરમાં પરણાવો, પણ ત્યાં પૈસા વાપરવામાં લિમિટ હોય તો? પણ તું આવી બધી વાતો શું કામ કરે છે? તું પરણીને આ ઘરમાં આવી છે, પડી છે તને ક્યારે કોઈ તકલીફ? અમે લોકો સમજીએ છીએ ને કે પૈસા થોડી ઘણી જરૂરિયાતો હોઈ શકે તમને, તો આપીએ છીએ ને તને પણ. તો સામે મારી બેન માટે પણ એવું જ સાસરું ગોતીશું કે જે લોકો એને સમજી શકે. અને આ પૈસાની વાત તો દૂર રહી, પણ તું છે ને હવે આ બધી વાતોની ચિંતા છોડ. એ તો અમે લોકો થોડા ઘણા છીએ ત્યાં સુધી વાપરવા આપીએ, એમાં શું થઈ ગયું? ખોટી સવારમાં માથાકૂટ લઈને બેઠી છે. ઠીક છે, મને તો લાગ્યું કે મારે તમને આ વાત કરવી જોઈએ, એટલે મેં કહી દીધું. પણ એક વાત યાદ રાખજો, ભગવાન છે ને એને જ પૈસા આપે છે જેની કિંમત કરી જાણે છે. આવી રીતે બેફામ વાપરશો ને તો કાંઈ હાથમાં નહીં આવે. હા, જાણીએ છીએ અમે લોકો. આમ પણ વાપરીને કોની પાછળ વાપરીએ છીએ? મારી બેન પાછળ જ ને. કળોયાને આપેલું ક્યારેય ફોકટ નથી થતું. હા, ચલ છોડ, લેટ થઈ રહ્યું છે, હું નીકળું. જય માતાજી. જય માતાજી. हीरिए हीरिए मेरे घर आया एक चोर. મસ્ત ગાતા આવડે હો તમને તો. મસ્ત ક્યાં આવે ગાઈ, બસ એમ. તમારે છે ને સિંગર બની જવે, ડોક્ટરના સપના છોડી દો. હે અને છે ને તમે થોડુંક ધ્યાન રાખો, આવી રીતે પૈસા રાખશો ને તો આ પડી જાય પૈસા. તમને દેવા હાટુ જ મેં આવી રીતે રાખ્યા હતા.
આટલા બધા પૈસા મને દેવા માટે? હા, આપણે સારી હોટલમાં નથી જવાનું. સારી હોટલમાં જમવા જવાની વાત છે હા, તો એના માટે આટલા બધા પૈસાની પણ શું જરૂર છે? આપણે સારી હોટલમાં જમવા જઈએ તો જ મજા આવે ને, કંઈક ટેસ્ટ આવે. હવે જેવી તેવી હોટલમાં જમવા જવાનો શું મતલબ છે? મારી પાસે છે ને મારા બજેટમાં જે હોટલ છે ને એ બધી મસ્ત સારું સારું જ બનાવે છે ને, ટેસ્ટ વાળી જ હોય છે. પણ અત્યારે હું બજેટ આપું છું તો તમને કઈ વાંધો છે જવામાં? હા બરાબર છે, અત્યારે તારે બજેટ આપવાનું એટલે હવે તું હવા કરીશ ને. વાત એવી નથી દેવેન. તો વાત કેવી છે? અત્યારે તમારી પાસે પૈસા નથી, બરાબર છે, તો અત્યારે હું ખર્ચો કરું છું બધો, તો એન્જોય કરી લઈએ ને. મારી વાત સાંભળ, આ બધું છે ને પછી તકલીફ કરશે. કાંઈ તકલીફ નહીં પડે, હાલ લ્યો. તું આ અત્યારે આવી રીતે તારા પપ્પાના પાસેથી પૈસા લઈને આવે છે, બરાબર છે? તમે તો પૈસાવાળા છો. હાલ મારા અને તારા લગ્ન થઈ જશે પછી મારા ઘરે હું તને આવી રીતે ખર્ચો નહીં કરાવી શકું. બાપા થોડુંક ધ્યાન રાખ. હું તને શું કહું છું, જો મારા ઘરે મારા મમ્મી છે ને એ સ્વભાવના કડક છે, એને આ ફાલતુ ખર્ચા કરવામાં ઇન્ટરેસ્ટ જ નથી, સમજી લે ને. એ વધારે કરકસર કરવાવાળા માણસ છે. અને બીજું કે અમારી પરિસ્થિતિ તમારા પરિસ્થિતિ કરતાં 100 ગણા નીચી છે. એ બધું છોડો. એ બધું નથી છોડું, હું તને કવિ સાંભળ. એટલે છે ને આ પૈસા ખર્ચવામાં તું છે ને અત્યારથી ધ્યાન રાખીશ ને તો મારા ઘરે આવ્યા પછી મને પ્રોબ્લેમ નહીં, તને પ્રોબ્લેમ નહીં અને મમ્મીને તો પ્રોબ્લેમ નથી જ. વાત એવી છે કે ખર્ચો કરવામાં થોડોક કંટ્રોલ કર. એ તો હું લગ્ન થશે ને આપણા ત્યારે એડજસ્ટ કરતા શીખી જઈશ ને. અત્યારનું કરો ને તમે, અને હું તમને પ્રેમ કરું છું તો એટલું તો હું શીખી જ જઈશ ને એડજસ્ટ કરતા. આ બધી કહેવાની વાત છે, પછી કાંઈ એડજસ્ટ થતું નથી ને પછી તું જો લગ્ન પછી આવી રીતે મને પૈસા માટે ટોર્ચરિંગ કરીશ ને તો હું ક્યાંયથી લઈને લાવી શકું. અત્યારથી થોડી ટેવ પાડી દે ને ખર્ચો ઓછો કરવાની, તને વાંધો શું છે? હું ટ્રાય કરીશ બસ, પણ એમ તાત્કાલિક તો નો જ થાય ને. અને તમને મારી ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે પણ તો પછી આ તું ખાલી હોટલ માટે આટલા બધા પૈસા લેતી આવી, આમાં તને શોપિંગ માટે કીધું હોત તો તું ખાલી સીધું ક્રેડિટ કાર્ડ જ લેતી આવી ને તારા પપ્પાનું. હા પૈસા તું રાખ, હાલે હોટલમાં જઈએ ને જે ખર્ચો થાય એ તું આપી દેજે. તમે રાખો, તમે આપજો. મારે નથી જોતા, હાલે. કઈ નહીં. અને પૈસા સાચવીને મૂકજે. હા હો, હાચવીને મૂકીશ હો. હું શું કહું છું, હા, આ તે જે બજેટ હોટલનું મતલબમાં વિચારીને તું આ પૈસા લાવી છો એની જગ્યાએ હું જે હોટલમાં કહું એ હોટલમાં જમી આવી તો તને શું વાંધો છે? જે પૈસા બચે તું થોડા ઘણા પૈસા બચાવવાની કોશિશ કર ને. એ જો અત્યારે તું પૈસા બચાવીશ ને તો એ આપણને પછી કામ આવશે ને. પછીનું પછી કરો ને, આજનું કરો ને, કાલનું તો થઈ જશે એની હાથે. અને હું ખર્ચો કરું છું પછી તમારે શું વાંધો છે? આપણે ગુજરાતી માણસો છીએ અને ગુજરાતીની પહેલી વાત એવી હોય છે કે ક્યાંથી કેટલો રૂપિયો બચે છે. કરકસર કરતાં શીખો અને ભવિષ્યમાં એ પૈસા કામ આવે એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો ને એટલે આપણે જીવનમાં જીવવાની કોઈ તકલીફ જ ન પડે. આ બધા જે ગળા ફાવો ને દવા પી જાય છે ને એ બધી તકલીફો પડે છે ને, માથે થઈ જાય છે ને પૈસા, એ પછી એટલે જ થઈ જાય છે. અત્યારે આવ્યા એટલે વાપરી નાખ્યા, એટલે મારી વાત સાંભળ. આ કેટલા રૂપિયા છે? 5.5. 5.5 છે ને તો 5 ખીચામાં નાખી દે. આપણે 500 રૂપિયાનું જમશું. એ 500 રૂપિયાના બજેટવાળી જે હોટલ હશે ને એમાં જ જાઉં. તો આપણે કઈ હોટલ બોટલમાં નથી જવું. અને જવાશે ને તો સારી હોટલમાં જ જવાશે. બોલો, માનવાનું છે, આવવાનું છે? તો બેસ્ટ, આપણે ઘરે જ જમી લઈએ. હાલું મારું ના ના, લે આપણે જવાનું છે ઓલી નંદની 5 સ્ટારમાં. નંદની 5 સ્ટાર હોટલમાં? ના બાપા, એ 5 સ્ટાર હોટલમાં કેટલું બિલ હોય તને ખબર છે? પગ મૂકો ને તે 500 વયા જાય. હા પણ એ બધું છોડો, તમારી મમ્મીની લગ્નની વાત જલ્દી કરી દેજો હો. પાછે હાલો હવે આપણે જઈએ. લગ્નની વાતમાં હા પણ હાલો. પણ મારી વાત સાંભળ, તું હોટલનું રહેવા દે ને બાપા. હાલો ને. ક્યારનો મને કહે છે મમ્મી વાત કરવી છે. વાત શું કરવી છે એ જરા જણાવીશ કે પછી આમ રોજ જલેબીની જેમ ગોળ વાતો કરી અને પોતાનું કામ કરાવે એવી અત્યારે કોઈ વાત છે? ના મમ્મી, એવી કોઈ વાત નથી. જો હવે મારું કોલેજ પૂરી થઈ ગઈ છે. હા, નોકરીની શોધમાં છું. હા, જેવી નોકરી મળી જાય એવી હું નોકરી કરવા લાગીશ, એટલે હું નોકરીમાં બિઝી થઈ જઈશ. હવે તમારું જે ધ્યાન હું પહેલાં રાખી શકતો હતો એવું ધ્યાન હવે હું નહીં રાખી શકું. એટલે અત્યાર સુધી હું તારું ધ્યાન રાખતી હતી,
તું મારું ધ્યાન રાખતો હતો અને હવે ધ્યાન રાખતો તો ને નહીં રાખી શકું આ તારી આખી વાતમાં છે ને મને કંઈ ન સમજાય. સમજાશે હમણાં હું કહું ને એટલે સમજાશે. જો પહેલો જેટલો હું તમને સમય આપી શકતો હતો, પહેલો જેટલી રીતે તમારા કામકાજ કરી શકતો હતો એ રીતે હવે હું નહીં કરી શકું. એટલે તમારે બેટા એક મારા જે સપોર્ટની જરૂર હોય ને એ તમને નહીં મળી શકે. અચ્છા, એટલે હવે નોકરીએ લાગી જશે એટલે સમયસર મારે તને ટિફિન બનાવી આપવું પડશે. જ્યારે કોલેજમાં જતો હતો તો હું તને નાસ્તો બનાવી આપતી હતી, એમ જ હવે તારું નોકરી માટેનું ટિફિન બનાવવું પડશે. પછી તું લાઇટ બિલ ભરવા જતો તો મને શાકભાજી લઈ આપતો હતો, કરિયાણું લઈ આપતો હતો, એ બધું નહીં લઈ આપે કારણ કે તારો નોકરીનો ટાઈમ હશે, એમ કહેવા માંગે છે ને? હા. હા, સમજી ગઈ. તો હવે એનું મારે શું કરવાનું? એટલે હું એવું કહેતો હતો કે મમ્મી હું શું કહું છું હા. કે હું જ્યારે કોલેજ કરતો હતો ને મમ્મી હા. ત્યારે એક શું એક? એક છોકરી સાથે મને પ્રેમ છે. પ્રેમ? છોકરી? જો તમે ગુસ્સો નહીં કરતા. હું ના 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 ના, જરાય ગુસ્સો નહીં, ગુસ્સો નહીં. નામ શું છે છોકરીનું? હેતલ. હેતલ. આપણા કરતા ઘર કેવું છે એ લોકોનું, એટલે પરિસ્થિતિ કેવી છે, એને શું ગમે છે, કેવું રહેવું ગમે છે, શું પહેરવું ઓઢવું ગમે છે, આ બધું જરા જણાવશો? હા, પછી આપણે આગળ વાત કરીએ. એ બધું મને ખબર જ છે. તને ખબર છે પણ ઘરમાં તો વહુ મારે પણ બનાવીને લાવવાની છે ને? હા હા, એટલે એની પરિસ્થિતિ આપણા ગુણ્યા 100, એટલે આપણા કરતાં 100 ગણી સારી કહી શકાય. એમ કે એના ઘરમાં માનો ને કાર, મર્સિડીઝ ને સમજી ગઈ બેટા. એટલે આપણે એના નખ બરાબર પણ નથી. ખર્ચા તો હશે જ છોકરીના. હા, એટલે એ અત્યારે જે ખર્ચો કરે છે એ પ્રમાણે સમજો ને કે 2 દિવસ પહેલાં હું જે પેલો શર્ટ લઈને આવ્યો હતો ને, મેં તમને કીધું હતું કે મને ગિફ્ટ આપ્યો છે. હા, એ મારા ફ્રેન્ડે નહીં પણ હેતલે જ આપ્યો હતો. અને એ શર્ટ 5000 રૂપિયાનો હતો. 5000નો શર્ટ? બેટા માન્યું કે એના ઘરે ધના મિલ્સ ચાલતી હશે પણ આપણા ઘરે નથી. અને અત્યારની છોકરી છે એટલે ફેશનેબલ તો હશે જ, એમાં તો કોઈ બેમત નથી બેટા. તો તને તો ખબર છે કે જે છોકરી આ ઘરની વહુ બનીને આવશે ને, આ ફેશનેબલ વેડા નહીં ચાલે. પછી બીજી વાત કે આટલા રૂપિયા જે ખર્ચી રહી છે ને એટલામાં તો આપણા ઘરનું મહિનાનું કરિયાણું આવી જાય છે, જેટલા એને તારા શર્ટ પાછળ ખર્ચ્યા. તો કેમ કરીશું? તું એને સમજાવીશ કે પછી મારે એને સમજાવવા જવું પડશે? નહીં, જો તમે કંઈ નહીં સમજાવતા, હું મારી રીતે એને બધું કહી દઈશ. તો એ બધું સેટિંગ હું કરી નાખીશ. તમે ફક્ત હા કે નાની વાત કરો. અરે વાહ, હજી તો એ છોકરી મારા ઘરની વહુ બની નથી ત્યાંથી મારો દીકરો એનું ઉપરાણું લેવા માંડે. નહીં મમ્મી, ઉપરાણું લેવાવાળી વાત નથી. જો આમાં કેવું છે કે મારું એની સાથે બેસ્ટ ટ્યુનિંગ છે, એટલે હું એને જે સમજાવીશ ને એમાં એને મારી રીતે બધી સમજ પડી જશે. તમે સમજાવવા જશો તો એને એવું થશે કે આ આના મમ્મી છે અને માઇન્ડથી તમને સાસુ જ ગણશે, એટલે એ થોડું રોકટોક વાળી વાત. સાસુ ગણશે નહીં બેટા, હું સાસુ જ થાવ એની. અને તને એ છોકરી પસંદ હોય, તું પરણીને લાવવા માંગે, એ બધી વાત સાચી. પણ તને ખબર છે આપણા ઘરની પરિસ્થિતિ, એ રૂપિયાવાળા બાપની દીકરી છે. કાલે ઉઠીને એવું ન બને કે એને જે રીતે એના બાપના ઘરે રહી છે એ રીતે રહેવું હોય અને અહીંયા રહેવા ન મળે, એ રીતે રૂપિયા વાપરવા ન મળે, તો કાલે ઉઠીને તારી સાથે ગેરવર્તન ન કરે. એટલે બધું સમજી વિચારીને કરજે. હા મમ્મી, એવું કંઈ નહીં થાય અને એ બાબતે હું સમજાવી દઈશ ને. અને બીજું કેવું છે કે હજી તો હું નોકરીએ લાગીશ, એટલે અત્યારે આપણી પરિસ્થિતિ આવી છે, ભવિષ્યમાં આપણી પરિસ્થિતિ ખૂબ સારી જશે. હા, સારું. તારી ખુશીમાં જ અમારી ખુશી. તો હું એને પછી તમને મળાવી દઉં? હા, મળાવી તો પડશે જ ને, મળાવી દેજે. હો, હવે અત્યારે શું કરવાનું છે? અત્યારે ઘરના કામમાં મદદ કરશો કે નહીં? હા, પેલી 2-3 વસ્તુ લાવવાની છે ને, લઈ આવું? હા, લઈ આવો. હે ને?
થેન્ક યુ મમ્મી. ખબર હતી હા. હવે જાઓ, મોડું થાય છે. મારા ઘરે નોકર ચાકર નથી, જાતે જ કરવાનું છે. હા હવે એ આવી જશે ને પછી તમારે કાંઈ ટેન્શન જ નહીં રહે. પછી મારે 2 જણના કામ કરવાનું ટેન્શન રહેશે, બીજું કઈ નહીં. જા હવે. હા મમ્મી. ભાભી લાવો હું કરાવું, લાવો. શું કામ કરાવું. તમે એકલા એકલા કેટલું કામ કરશો યાર? તમારી તબિયત બરાબર છે ને? હા કે ઊંઘ તો નથી આવતી ને તમને? ભાભી, સાંજના કોઈ સુવે? નહીં, તમારું નક્કી નહીં ને. તમને ગમે ત્યારે મૂડ થાય તો તમે સૂઈ જાઓ. તમને બપોરના 3 વાગે પણ ઊંઘ આવે ને રાતના 8 વાગે પણ આવી જાય. ક્યારેક તો રાતના 3 વાગે ગયા ને તો પણ તમને ઊંઘ ના આવે. અને મને ખબર છે કે આ બહારથી તમે આવ્યા છો, તમારે નાસ્તો જોશે, પણ 10 મિનિટ આપો, હું તમને 10 મિનિટમાં નાસ્તો બનાવીને આપું. કઈ વાંધો નહીં. આજે નાસ્તો ન મળે ને તો પણ મારે ચાલશે. તમને શું? હા હા વાળ હા ચામડી બામડી કોણ છો? કોણ તમે? મારા બેન બાવું બોલે જ નહીં. કોણ? 2 રૂપિયા કોણ છો તમે? હું જ છું. જો ખેંચો ખેંચો, હું જ છું. તમે મારી સાથે એટલી સારી રીતે વાત કરો છો? ભાભી, કોઈ માણસ ક્યારેક સુધરી તો જાય ને, એવું ને એવું થોડો રહે. ક્યારેક કોઈ માણસ સુધરી જાય ને, પણ એ માણસ તમે તો નથી જ. બોલો શું કામ છે? આટલી મીઠી મીઠી વાતો કરો છો. જ્યારે ભાભી પાસેથી કંઈ કામ હોય ને તો જ આવી વાતો થાય છે. આવું નહીં બોલો. બહુ મસ્કા મારી લીધા તમે મને હવે. ના ના ના, હું નહીં, તમે મસ્કા મારો છો. બેનબા શું વાત છે? કઈ વસ્તુ જોઈએ છે? જો હું છે ને તો તમારા માટે હવે પૈસા નહીં માગું તમારા ભાઈ પાસેથી. કઈ વાંધો નહીં. મારે પૈસાની કોઈ જરૂર નથી. અને હમણાં આમ પણ મારે કઈ વસ્તુ પણ નથી લેવી. તો શું કામ છે? એક વાત કેવી હતી તમને. તો બોલો શું કેવું છે? કોલેજમાં છે ને, હું એક છોકરાને લવ કરું છું. શું? બુદ્ધિ છે કે નહીં તમારામાં? લવ કરું છું? હા, લવ તો એવી રીતે વાત કરો છો જાણે કે કોઈ એક અભ્યાસક્રમ કેમ પૂરો કરી નાખ્યો હોય તમે. ભાભી, હવે પ્રેમ થોડી ના કઈ ને થાય, થઈ ગયો. ના થાય પણ હા કોઈ સાંભળી ગયું ને અત્યારે તો મારી વાત તો લાગી જશે. સીધા મને બોલ છે કે તું એક ધ્યાન ના રાખી શકે, તું એનું જો આ તમે શું બોલો છો? તમે મને પહેલા સરખી રીતે ડિટેલમાં વાત કરો. કોલેજમાં મારી સાથે એક છોકરો ભણે છે અને એને હું બહુ લવ કરું છું અને મેરેજ કરવા પણ માંગુ છું, પણ એ કંઈ કામકાજ નથી કરતો. અત્યારે તો મારી સાથે ભણે જ છે ખાલી. શું તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? અરે છોકરો કંઈ કામકાજ નથી કરતો, કમાતો નથી, તો તમને કોણે કીધું તું એને લવ કરવાનું? આ તમારા પપ્પા ખબર પડશે ને તો આપણને બંનેને છે ને ચીરીને અહીંયા દાટી દેશે. એટલે તો હું તમારો સપોર્ટ લેવા આવી છું, પણ તમે તો સપોર્ટ દેવાને બદલે ઉલટાનું મને જ બીવડાવો છો. હે ભગવાન, હું તો ગઈ. આ પપ્પાને જ્યારે ખબર પડશે, આ તમારા ભાઈને ખબર પડશે કે આ બધી વાતની મને ખબર છે, તમે મને કરી હતી, એટલે તો હું ગઈ. મારો તો વારો પાડી દેશે. હું છે ને હું કહી દઈશ કે મને કાંઈ નથી ખબર, આમાં હું કાંઈ સપોર્ટ નથી કરવાનો, તમે જાઓ અત્યારે. ભાભી મારી વાત તો સાંભળો. આ ઘરમાં વધારે કોનું હાલે છે? તમારું જ હાલે છે ને. તો તમને વાત ન કરું તો બીજા હું કોને વાત કરું? તમે એક જ છો મારા પ્યારા પ્યારા ભાભી જે મને સપોર્ટ આપી શકો. બેનબા શું કર્યું તમે? જો એક સાચી વાત કરું ને તો તમે છોકરાને ભૂલી જાઓ. માનું છું કે આ તમારી ઉંમર છે, આ ઉંમરમાં પ્રેમ, અટ્રેક્શન, લાગણીઓ આવું બધું થાય, પણ એક સાચા વ્યક્તિ સાથે થવું જોઈએ. અને હજુ આ કંઈ તમારી ઉંમર નથી કે તમે લગ્ન કરીને આ ઘર છોડીને જતા રહો. પહેલાં તમે તમારું ભણવાનું પૂરું કરો, કાંઈક સારી એવી નોકરી કરો, થોડુંક લાઈફમાં આગળ વધી જાઓ, પછી તમે લગ્ન કરો ને, અમને કાંઈ વાંધો નથી. પણ ભાભી, પ્રેમ થોડી ના કઈ ઉંમર જોઈને થાય છે. અને મેં એને સાચો પ્રેમ કર્યો છે. હું લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ, પણ હું એને ભૂલી નહીં શકું. યા તો પછી હું સુસાઇડ કરી દઈશ. અરે ગાંડા જેવી વાત ના કરો. ઠીક છે, હું વાત કરવાની કોશિશ કરીશ, પણ મારું માનો ને તો તમારે છોકરાને ભૂલી જવો જોઈએ, કારણ કે કંઈ કમાતો નથી. અને કમાતો નહીં હોય તો
હા તમારા પપ્પા તમારા ભાઈ કેવી રીતે વાતને માનશે, કેવી રીતે તમને હા પાડશે? ભાભી એ કોલેજ કરે છે તો આજની તો કાલ ભણી ગણીને કંઈક ડિગ્રી લેશે, કંઈક થશે તો ખરો જ ને. અને આમ પણ એનું ડૉક્ટર બનવાનું સપનું છે. હા ઠીક છે, પણ એના ફેમિલીમાં કોણ કોણ છે? તમે મળ્યા છો? અને એ લોકો કેવા છે, કેવા ને એ લોકોનો સ્વભાવ? ના ફેમિલીમાં તો નથી મળી હજી સુધી. હું એ છોકરાને જ મળી છું. અને ઘર પરિસ્થિતિ એ નબળા છે થોડાક. બેન બાપ, હવે મારે તમને કેમ સમજાવવા? હા તમે કેટલી મોટી ભૂલ કરી છે તમને ખબર છે? ભાભી એવું જરૂરી છે કે બંગલો હોય ત્યાં જ જવાનું? પ્રેમ તો ઝૂંપડામાં પણ થઈ શકે છે ને. થઈ શકે છે ને, પણ આગળ તો તોય વધવું પડે ને. અને આ બધી છે ને અત્યારે કહેવાની વાતો છે. નવું નવું હોય ને ત્યારે બધું સારું લાગે, પણ જ્યારે પૈસાની જરૂર પડે, કોઈ હાથ ના પકડે ને આપણો, ત્યારે સમજાય કે સમય હતો ત્યારે મેં જાળવી લીધું હોત ને તો આજે આ દિવસ ના જોવો પડે. કાંઈ નહીં, હવે હું તમારા ભાઈ સાથે વાત કરી જોઈશ, પણ તમે કોઈને આ વાત ના કરતા અત્યારે. ના નહીં કરું, બસ તમને એકને જ કરવા આવી હતી. કંઈ નહીં, ચાલો કોઈ સાંભળી જશે. હું જાઉં. એક ફોર્મ ભરવાનું કહ્યું હતું, ફોર્મ પણ નથી ભર્યું. ગુડ નાઇટ. હા, તારે સૂવું હોય તો સૂઈ જા, મારે એક ફોર્મ ભરવાનું છે. ભરી હા તો કરો ને કામ, પણ તમારા ફાયદાની વાત છે, કહેતા હોય તો કરું. મારા ફાયદાની વાત, અને એ પણ અત્યારે તમારા બેનની વાત છે. ફરી પાછું એનું એ પ્રકરણ. સવારમાં જ વાત કરી તમારી હતી બેન કે- કોઈને પ્રેમ કરે છે? શું? હા, શું વાત કરે છે? સાચું કહું કોઈને છું. પ્રેમ કરે છે એટલે કંઈ પણ તારા મગજમાં આવે એ બોલી નાખવાનું. તો જઈને તમારા બેનને પૂછી લો. એ તો સાચું કહે છે ને, હું કંઈ પણ બોલતી હોય તો. હમણાં આવે તમારી પાસે, મને કહેતા હતા કે ભાભી મારે તમારી સાથે એક વાત શેર કરવી છે, અને હું તમને એકને જ કહી રહી છું, હું કોઈ છોકરાને પ્રેમ કરું છું. ના પાડી હતી ને મેં તમને કે બેનબાને એટલી છૂટ ના આપો. એ પણ એમાં તું મને શા માટે જવાબદાર ગણી રહી છે? સવારે કેટલું લેક્ચર આપ્યું હતું કે જઈને પપ્પાને સમજાવો કે બેનબાને આવી રીતે બેફામ પૈસા વાપરવા ના આપે, એટલી છૂટછાટ ના આપે. જોઈ લીધું ને એનું પરિણામ. હું એવું નથી કહેતી કે આપણે એમને જે છૂટછાટ આપીને એમનો એને ગેરઉપયોગ કર્યો છે, પણ જે છોકરો પસંદ કર્યો છે ને એ છોકરો બેનબાને લાયક નથી. કારણ કે બેનબા અત્યાર સુધી જે રીતે રહ્યા છે ને એ હિસાબથી એ છોકરાની સાથે રહેશે ને તો નહીં રહી શકે. મતલબ કે લાયક નથી અને નહીં રહી શકે એટલે જો પહેલા પ્રથમ તો તું છે ને આ બધી વાત ધીમે ધીમે કરવાનું રાખ. રાખે ને જો આ વાત બહાર ગઈ અને આ બાપુજીને ખબર પડશે તો પપ્પાનો સ્વભાવ તો તું જાણે છે ને. હા, તો વાત એમ છે કે એ જે છોકરાને પ્રેમ કરે છે ને એ કમાતો નથી. કમાતો નથી તો પછી એવા છોકરાની સાથે પ્રેમ શું કામ કર્યો આને? હું કહું ને, કમાતો એટલે નથી કે બેનબા બીજા વર્ષમાં છે અને એ છોકરો એનાથી 1 વર્ષ આગળ, ત્રીજા વર્ષમાં. તો હજુ એની કોલેજ પૂરી થઈ છે, એટલે નોકરી ગોતી રહ્યો છે. નોકરી મળે પછી કમાવાનું ચાલુ કરશે. અને એવું જરૂરી થોડી છે કે મહિને 1,00,000 2 લાખ રૂપિયા મળે એવી નોકરી પણ લાગી જાય. ન લાગે 10-15 હજાર વાળી કે 25,000 વાળી પણ નોકરી લાગે. પણ મને ઉપાધિ એ થઈ રહી છે કે આટલી કમથી નોકરી લાગશે તો આપણા બેનબા શું કરશે ત્યાં જઈને? એ કેમ ના રહેશે? અરે પણ તું આટલું બધું શું કામ વિચારી લે છે કે જાણે હેતલની સગાઈ ત્યાં કરવાની હોય, લગ્ન થઈ ગયા હોય? અરે હેતલ ત્યાં જવાની જ નથી. અને પહેલા પ્રથમ તો હેતલે જે કંઈ પણ કર્યું છે ને એ ખોટું કર્યું છે. હેતલને સમજાવવી પડશે, એને કહેવું પડશે કે આ બધા ધંધા બંધ કરી દે. તમારે ત્યાં સગાઈ કરવી પડશે, ત્યાં લગ્ન કરવા પડશે. પૂછો કેમ? કેમ? કારણ કે બેનભાઈ મને ચોખ્ખું કહ્યું છે કે તમે જો એને ભૂલી જવાની વાત કરતા હોય ને તો એ તો શક્ય નથી. લગ્ન કરીશ તો એની સાથે કરીશ, બાકી હું ઝેર પીને મરી જઈશ. મેં સમજાવવાની કોશિશ કરી હતી એમને. મેં કહ્યું કે તમે છોકરાને ભૂલી જાઓ, તમારે લાયક નથી. હશે ગમે એટલો સારો છોકરો, પણ એ તમને નહીં સાચવી શકે. કારણ કે તમને તો બેફામ પૈસા વાપરવા જોઈએ છે. પૈસા વાપરવામાં તમારે લિમિટ તો છે નહીં. તમારે તમારી રીતે જીવવું હોય છે, મોજથી જીવવું હોય છે, તમારા કપડાં તમારી રીતે પહેરવા હોય છે, ઘરનું કામ નથી આવડતું. તો આ રીતે લગ્ન ના થાય. તો એમને મને એવું કહ્યું કે જો તમે મને સલાહ શીખમણ આપતા હોય કે મને સમજાવવાની કોશિશ કરતા હોય કે હું એ છોકરાને ભૂલી જાઉં તો એ શક્ય નથી. એટલે હવે તમે વિચાર કરી લો કે તમારે શું કરવું જોઈએ. હું કહું ને તો ત્યાં સુધી હજુ તમારી પાસે સમય છે. તમારી બેનબાને સમજાવી જુઓ, સુધારો એમને, નહીં તો પછી મોઢા જોવાના વારા આવશે. નક્કી
આ પેલા છોકરાએ તે છે ને આ હેતલને ભોળવી હશે, ફસાવી હશે, કારણ કે પૈસા લેતા તો છે નહીં. આ હા. આપણી પાસે પૈસા છે ને આ છૂટા હાથે રૂપિયા વાપરતી હતી, એટલે પેલા છોકરાએ પસંદ કરી હશે કે એટલીસ્ટ કંઈ કરે કે ના કરે, પૈસા તો વાપરવા મળશે મફતમાં. હા સારું નહીં, હર વખતે આ વસ્તુ તો મેં જોઈ જશે કે જ્યારે છોકરી કોઈ છોકરાને પ્રેમ કરતી હોય ને તો એના મા બાપને એવું જ લાગે કે મારી છોકરી તો બિચારી બહુ ડાઈ છે, સામેવાળાએ જ એને ફસાવી હશે. અરે તમે એ છોકરાને મળો તો ખરા, જુઓ તો ખરા શું છે ને શું નહીં. એવું એ બની શકે ને કે આપણી બેનબાનો વાંક હોય. ઠીક છે, હું વહેલી તકે છોકરાને મળું છું અને હેતલને પણ સમજાવું છું. પણ જો હેતલ નહીં સમજે તો પછી મારા હાથમાં કંઈ નથી. હું તો પપ્પાને બધી વાત કરી દઈશ અને પછી એનું જે થવું હોય એ થાય. હું આ વાતમાંથી નીકળી ગઈ છું, કારણ કે મેં તમને વાત કરી દીધી છે ને, હવે તમારી બેન છે, તમે જોઈ લો તમારે શું કેવું છે. હું વચ્ચે આ તો નથી. પપ્પાની સાથે વાતચીત કરું ત્યારે તારે આવવું પડશે, તારે કહેવું પડશે કે આ વાત તને હેતલે કરી હતી. હા, નીકળી ગઈ છું વાળી. અરે આ લગ્નગાળો આવે ને એટલે એટલી બધી કંકોત્રી આમ થપ્પો લાગી જાય છે ને કે ક્યાં જવું ક્યાં ન જવું. અને એમાંય આપણે રહેવી શહેરમાં અને ગામડાના લગ્ન હોય ને તે તો ધક્કો લાંબો થાય. પણ હવે આ ઓલા તમે કહેતા હતા ને કાલે લગ્નમાં જવાનું, મારે ન થાવો, મને તો છે ને હવે ખાઈ ખાઈને કંટાળો આવ્યો. તમારે જવાનું તો તમે એકલા જઈ આવજો. પણ હવે સંબંધો હોય એટલે વ્યવહાર કરવા જવું પડે ને, ભલે ખાવાની ઈચ્છા ન હોય. ક્યાંક ક્યાંક તો એવું થાય છે કે દિવસમાં 2-3 જગ્યાએ લગ્ન હોય તો આપણે ક્યાં બધે ખાવી છે. એક કામ કરીએ તો આપણે છે ને જાય ખરા પણ ચાંદલો લખાવીને વહી આવશું, જમશું ઘરે આવીને. હા તો એમ કરશું, તું રાંધી નાખજે. આપણને ક્યાં ને આ બધું તેલ તળેલું ખાવું છે, બધું ગળ્યું ને આ બધું ક્યારેક ક્યારેક છે ને આમ અબખે થઈ જાય, એટલા પ્રસંગો હોય છે. આ વર્ષે તો પણ બહુ જ છે પ્રસંગ. હા પણ મને ઓલા રમેશભાઈને સાડુ મળ્યા હતા. હા હા, શું કહેતા હતા? હવે એ કહેતા હતા કે રમેશભાઈનો દીકરો જુવાન થઈ ગયો છે ને અત્યારે ઓસ્ટ્રેલિયા છે. મેં કીધું તમારા સાડુભાઈની વાત કરો છો? કે હા, તો એને તો બહુ સારું છે. અને કહેતા હતા કે છોકરો ત્યાં ભણી રહે ને એટલે આ લોકોનો ત્યાં બધાને શિફ્ટ થઈ જવાનું પ્લાનિંગ છે ઓસ્ટ્રેલિયા? હા, એટલે દીકરી ગોતે છે એમ કે. મેં કીધું તો બહુ સારું. તો મને વિચાર આવ્યો કે આપણી દીકરીને બસ ભણવાની ક્યાં પૂરું થવાનું છે ને ભણતર હવે તો. હા બસ આ છેલ્લું વર્ષ જ છે ને. હા તો આપણે વાત હાંકી જોવી અને એવું હોય તો છોકરીના ફોટા મોકલવી અને એને સાડુભાઈ પાસે ફોન કરાવી કે આપણી એક દીકરી છે ઘરના જેવી, અને જો પસંદ આવે તો લગ્ન કરાવી દેવી. એટલે આપણી દીકરી છે ને ભણી ગણી છે, ઓસ્ટ્રેલિયા ભેગી વહી જાય. ત્યાં સારું છે ને ધંધામાં બિઝનેસમાં બધું આમ ઘર બહાર બધું. તે કાંઈ નહીં, વાત ચલાવો, રમેશભાઈને વાત કરો અને એવું હોય તો એકાબીજાને બાયોડેટા દઈ દો ને લઈ લો. હા પણ છે ક્યાં? એ અત્યારે થોડી ઘરે હોય, તમારી પાસે પૈસા લઈને તો ગઈ છે, તમને તો ખબર છે. હાથમાં પૈસા આવે ઘરમાં બેહે, એ ક્યાંય ગઈ હશે બેનપણીઓ હારે. હા હવે હેતલને જો આપણે એકને એક દીકરી છે, એ લોકોને 3-4 દીકરીઓ હોય ને તો એટલો પ્રેમ કરતા હોય. અને આ છેલ્લું વર્ષ ભણશે ત્યાં સુધી રૂપિયા માંગશે મારી પાસે. લગ્ન થઈ ગયા પછી મારી પાસે કોઈ રૂપિયા માંગવા આવવાનું છે? એ એનું ઘર સાચવીને બે બહુ થયું. આપણે બીજું જોઈ શું છોકરાઓ પાસે? એ વાત સાચી, પણ તોય છે ને બહુ એટલી બધી છૂટછાટ ન દેવાય. પછી એને હાહરાને ઘરે પછી કાલ સવારે ન પૈસા મળે ને તો એને બહુ તકલીફ પડે. એની કરતાં એને પણ અહીંયા આપણે છે ને કંટ્રોલમાં રખાય. દરરોજ એક સરખા દિવસ ન હોય. હવે ઓસ્ટ્રેલિયા જોઈને સાસરું નક્કી થઈ જાય ને રમેશભાઈ ત્યાં તો છે ને પૈસાની કોઈ કમી નથી. એટલે અહીંયા જેમ ઉછરીને મોટી થઈ છે એમ ન્યાય એને કોઈ તકલીફ પડવા નથી રૂપિયાની. અને ત્યાં ઓસ્ટ્રેલિયા જાય તો તમને ખબર, ત્યાં આવી રીતે અહીંયા કે છૂટછાટથી ફરવા મળશે, ત્યાં કામ કરવું પડશે ને ત્યારે એને બહુ તકલીફ પડશે. અરે એ કામ કરશે અને રૂપિયા કમાય, અને કમાય તો પોતાની રીતે વાપરશે. એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. હવે દીકરી હોય, આપણે એકની એક લાડકી દીકરી છે, જો એની ખ્વાહિશો પૂરી ન કરવી તો પછી તો આ રૂપિયા કમાયેલા છે શું કામના? એ બધી વાત હાસી. હું એની માં છું, દુશ્મન નથી, પણ એને છે ને માપસર એને પ્રેમ અપાય અને પૈસાય માપસર અપાય. હા એ તારી વાત સાચી છે. ઘણી વખત લાડકોડમાં અમુક છોકરાઓ બગડી જતા હોય છે, પણ મને મારી દીકરી પર છે ને પૂરો ભરોસો છે. એ છે ને મારું નામ રાખશે.
અને મારું નાક છે ને નહીં વટાવવા દે. પૂરી ખાતરી છે મને. એટલે તું છે ને ચિંતા છોડી દે. હા તો સારું ભાઈ, બીજું તો શું. એ મારી દીકરી છે, હું કહીને એમ તરત કરશે. એટલે ઉપાધિ કરવા જેવું કંઈ છે જ નહીં. હા, હું પેલા એને ફોન કરું રમેશભાઈને સાડુભાઈને અને વાત કરી જોઉં. હા તમે ફોન કરીને વાત કરી લો અને પછી આપણે એની પૂછી લઈને. હા, પૂછી લેવી ને, કેમ નહીં. ધર્મના કામમાં ઢીલું કામ રાખવી આપણે. હા. અરે પ્રદીપભાઈ, તમને કેટલી વખત કહ્યું છે આ પેમેન્ટનું સમયસર પહોંચી જવું જોઈએ. પછી બધા કારીગરોના ફોન આવે છે અહીંયા. અરે તમે આમ કર્યા કરશો એમ થોડી ચાલશે. ધ્યાન રાખતા હોય તો. હા ઠીક છે, બસ આવું છું અડધો કલાકમાં ફ્રેશ થઈને. હા હમણાં ઓકે, મૂકો હવે. શું ભાઈ, કોની યારે મગજમારી કરતા હતા? કોઈની સાથે નહીં, આપણી ઓફિસમાં જે મેનેજર છે ને પ્રદીપભાઈ, એમની સાથે. આ થોડી પેમેન્ટની માથાકૂટ હતી, બરાબર. પણ મારે તારું જરા કામ હતું એટલા માટે તને અહીંયા બોલાવી છે. હા તો બોલો ને. શું ચાલી રહ્યું છે હમણાંથી? પહેલાં તું મને એ કહે કે તારું ભણવાનું અને એક્ઝામ્સનું ને આ બધું કેવું ચાલે છે? ચાલે છે, મસ્ત તૈયારી ચાલે છે અત્યારે એક્ઝામની. તૈયારી? તૈયારી તારી બીજી ઘણી બધી જગ્યાએ ચાલતી હશે નહીં? મતલબ કે તે તારા ભાભીની સાથે શું વાત કરી હતી? તું પ્રેમ કરે છે કોઈ છોકરાને? એટલે સાચી વાત છે? તમને ભાભીએ કહી જ દીધું એમ ને? હા તો કહી તો ખરી જ ને, આખરે પત્ની છે મારી. અને આમ પણ તને નથી લાગતું કે તું જે કાંઈ પણ કરી રહી છે ખોટું કરી રહી છે? હા, વિચાર કર્યો છે ક્યારેય ઘરનો, ઘરના લોકોનો? અને આ વાત આજે મને ખબર પડી છે એટલા માટે તને સમજાવવા માંગુ છું. જો શાંતિથી છે ને તું સમજી જાય તો સારું છે. છોડી દે આ બધા નાટકો અને ભણવા કારવવામાં ધ્યાન આપ. તારું કરિયર બનશે તો વધારે સારો છોકરો મળશે. આમાં કાંઈ નથી રાખ્યું અત્યારે. પણ પ્રેમ કરવો કઈ ગુનો થોડો છે ભાઈ, અને કરિયર તો બની જ જશે ને, આજ નહીં તો કાલે. પ્રેમ? કયો પ્રેમ? સમજાવીશ તું? હા, અત્યાર સુધી તને ભણાવી ગણાવી મોટી કરી તો એ મા બાપનો પ્રેમ? એનું શું? હા, હું તારો ભાઈ છું, તારા માટે આટલી મહેનત કરું છું, તને જોઈએ ત્યારે પૈસા આપું છું, એનું શું? અમે લોકોએ તારા ઉપર વિશ્વાસ રાખ્યો, એનું શું? હા બસ, હા બે ઘડીનો પ્રેમ શું મળી ગયો? તમે લોકો તો અમારા લોકોના પ્રેમને તો ભૂલી જ ગયા. હા, કઈ બે ઘડીનો પ્રેમ નથી, આખી જિંદગીભરનો પ્રેમ છે. અને તમને ખબર પડી જ છે તો મને ખીજાવા કરતાં મને સપોર્ટ કરશો તો વધારે મને ગમશે. સપોર્ટ? અને એ પણ તને આવી ખોટી વાતોમાં? હા, શું લાગે છે તને? શું સમજ્યો છે મને? જો શાંતિથી તને સમજાવી રહ્યો છું. આ પ્રેમ રેમ લવ આ બધા લફડા છોડ અને ભણવામાં ધ્યાન આપ. આજ પછી ક્યારેય પણ હવે પછી એ છોકરાને મળતી નહીં. અને જો ક્યારેય પણ જોઈ છે ને તો ટાંટિયા ભાંગી નાખીશ સારા અને એના બંનેના. તો હું પણ શાંતિથી જ કહું છું કે મારા અને મારા પ્રેમની વચ્ચે ન આવતા. અને રહી વાત મળવાની, તો હું મળીશ, આજે મળીશ, કાલે મળીશ, અને હું લગ્ન પણ એની સાથે જ કરીશ. તમે લોકો ઘરેથી નહીં માનો તો હું એની સાથે ભાગીને લગ્ન કરીશ, પણ લગ્ન તો હું ત્યાં જ કરીશ. શું ભાગીને લગ્ન કરીશ? ભાગીને લગ્ન કરીને શું મળવાનું છે? વિચાર કર્યો છે ક્યારેય? હા, તું જ્યારે જ્યારે અહીંયા ઘરેથી બહાર નીકળે છે ત્યારે ક્યારેય પણ પૈસા વગરની નીકળી છે? નથી નીકળી ને? તો વિચાર કર ને, તું જે છોકરાને પ્રેમ કરે છે એની પાસે પૈસા છે? તારા શોખ પૂરા કરી શકશે? ક્યારેય પણ તારી ઈચ્છાઓ પૂરી કરશે? નહીં કરી શકે. એના કરતા પહેલેથી સમજીને ઘરે બેસ ને. ખોટે ખોટી પ્રેમ પ્રેમ કરે છે તે. એવું જરૂરી થોડું છે કે પૈસા હોય ત્યાં જ પ્રેમ થાય? તો પછી પ્રેમ કર્યા પછી લગ્ન કરીશ, અને લગ્ન કર્યા પછી તારા સપનાઓ પૂરા નહીં કરી શકે તો શું કરીશ તું? ભાન છે તને? પ્રેમ કરવો હોય ને તો એવા વ્યક્તિની સાથે પ્રેમ કરાય કે જે વ્યક્તિ તારા માટે લાયક હોય, જે વ્યક્તિ તારી ઈચ્છાઓને પૂરી કરી શકે એમ હોય. એવા વ્યક્તિને નહીં કે જેની ના તો કોઈ હેસિયત હોય કે ના તો કોઈ ઇજ્જત આબરૂ હોય. શું કરે છે છોકરો? મેં જાણકારી મેળવી છે, રખડે છે, કોઈ કામ ધંધો તો કરતો નથી. એવા છોકરાની સાથે પ્રેમ કર્યો છે તે?
હા તો એ ડોક્ટરની તૈયારી કરે જ છે ને, તો થઈ જશે ને ડોક્ટર. ડોક્ટરની તૈયારી અને એ હજી તો 3જી કોલેજ પૂરી નથી કરી શક્યો, આ ડોક્ટર કેવી રીતે બનશે? અને એમાં પણ આ 3જી કોલેજ પૂરી કર્યા પહેલા તો એ ભાઈએ તારી સાથે પ્રેમ કર્યો છે, આ તને લગ્ન કરવાના, તારી સાથે રહેવાના સપનાઓ જોવા લાગ્યો છે, તો પછી ડોક્ટર કેવી રીતે બનશે? આ જેનું કોઈ લક્ષ્ય જ ના હોય એ ડોક્ટર ના બને. અને ડોક્ટર બને ને એ લોકો આવા ધંધા પણ ના કરે. આવી ગઈ છે તે જો, શાંતિથી કહી રહ્યો છું, સ્પષ્ટ ભાષામાં સમજાવું છું, સમજી જાય તો તારી માટે જ સારું છે, નકર પછી આ વાત મારે પપ્પાને કરવી પડશે. 100 વાતની એક વાત, તમે મારા અને મારા પ્રેમની વચ્ચે ન આવતા, મહેરબાની કરીને. રે લે, હા તો મારી બેન થઈને પેલા છોકરાનો પક્ષ લે છે. હેતલના ભાઈ, હા, અચ્છા તો તું જ દેવે ને? હા. શું છે તારામાં લેવાનું કે મારી બેન તને પ્રેમ કરે છે? હા, નથી દેખાતો સરખો, નથી ગમાતો સરખું, છતાંય આજે તો કહી રહી હતી કે તમારે જે કરવું એ કરો, બાકી હું તો એની સાથે જ લગ્ન કરીશ. હા, શું ચાવી પડાવી છે એને? પૂછાય ને, જો મારામાં કાંઈ લેવાનું નથી તો તમારી બેનને પૂછાય ને કે શું કામ મને પસંદ કર્યો, શું કામ મને પ્રેમ કરે છે, અને શું કામ મારી સાથે મેરેજ કરવા માંગે છે. ભૂલ થઈ ગઈ એની. હા, મારી બેનની ભૂલ થઈ ગઈ. જો સીધી રીતે સમજાવવા આવ્યો છું, સરખી રીતે સમજી જા અને છોડી દે એને. ના પાડી દેજે એને કે તું એની સાથે લગ્ન નહીં કરી શકે અને એને પસંદ નથી કરતો. અચ્છા, એટલે હવે તમે એમ કહેશો કે ના પાડી દેવાની, એટલે હું ના પાડી દઈશ. તમારી બેને કીધું કે ના નથી પાડવાની, એટલે ના નહીં પાડવાની. એટલે હું પણ માણસ છું હો. હું તમારી જેમ આ પ્રેમના રમતમાં રમત રમી જાવ એવો માણસ નથી. સાચા દિલથી પ્રેમ કરું છું અને સાચા દિલથી પ્રેમ કરતો રહીશ. પહેલી વાત એ. અને બીજી વાત કે તમે જો કહેતા હો ને તો આ બધી વાત મેં તમારી બેનને ઓલરેડી કરી દીધી છે. તમારી બેનને એ પણ વાત કરી હતી કે તમારા ઘર અને મારા ઘરને જે સ્ટેટસ છે ને એ ક્યાંય આંબે એમ નથી. તમારી બેનને એ પણ કીધું હતું કે અત્યારે તું જે તારા ઘરમાં જલસા કરે છે ને એ જલસા હું મારા ઘરમાં નહીં કરાવી શકું. તું જે રીતના ખર્ચા કરે છે ને એ રીતના હું ખર્ચા નહીં કરાવી શકું. ત્યારે તમારી બેને એવું કીધું હતું કે એ બધું મારા ઉપર છોડી દો, એ બધું હું જોઈ લઈશ. અને તમે એમ કહો છો કે છોડી દો, તો તમારી બેનને સમજાવો, શું એ છોડી શકશે? મને એ છોડવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી, કારણ કે હું તો પહેલેથી જ તૈયાર છું કે આ સંઘ કાશીએ પહોંચવાનો જ નથી. ખબર જ છે છતાં પણ ફાંસીના માચડે ચડવા તૈયાર થઈ ગયો છે. તને શું લાગે છે તું કુરબાની આપી રહ્યો છે? હા, અને આમ પણ તારી ઓકાત જ નથી કે તું એને સાચવી શકે એ વાતની તને જાણ છે, છતાંય શું કામ ને એની સાથે ફરી રહ્યો છે? એક મિનિટ, જો શાંતિથી બોલું છું અને શાંતિથી વાતચીત કરું છું તો એનો મતલબ એ નથી કે તું તારા મનમાં આવે એવી રીતે વાતો કરે. એક મિનિટ, મેં તમને એવી કોઈ વાત નથી કરી કે જેને તમે અશાંતિથી વાત કરી એમ કહી શકો. તો હા, બરાડા પાડી પાડીને કહી રહ્યો છે કે તમારી બહેનને સમજાવો, તમારી બહેનને સમજાવો. પણ ભાઈ તું એટલો સારો છે તો છોડી દે ને. અને આમ પણ જ્યારે તને તારી હકીકતની ખબર જ છે તો પછી એની સાથે શું કામ રખડે છે? ખબર છે તમારા જેવાની, ખબર છે અમને લોકોને. આ પૈસા શું વાળી ગયા? ડબલ ગેમ રમો છો તમે લોકો. તમને તો એમ જ લાગતું છે ને કે તમારી પાસે પૈસા છે એટલે તમારી બેનને મેં પ્રેમ કર્યો છે. તો પ્રેમ છે ને, પ્રેમ એ કરવામાં નથી આવતો, પ્રેમ થઈ જાય છે. અને પરાણે કરવા જાવ ને તો પ્રેમ નથી થતો, એવો એ ખાલી તે- નાટકો હોય છે. વાહ, શાબાશ. કહીશ તું મને એવો તે વળી કેવો પ્રેમ છે કે જ્યાં તને હકીકતની ખબર છે કે તારો સંગ ક્યારેય દ્વારકા પહોંચવાનો જ નથી, છતાં પણ તું એની સાથે સંબંધો નિભાવે છે? હા, એટલા માટે કેમ કે તમારા બહેન જે છે ને એમણે મને કહી રાખ્યું છે કે કંઈ પણ થાય હું તને છોડવાની નથી અને તારા સિવાય હું ક્યાંય જવાની નથી, ક્યાંય લગ્ન કરવાની નથી. એ મારી મજબૂરી છે કે મેં એવું તે શું કર્યું કે આ તમારી બેન મારી પાછળ પડી ગઈ છે. બાકી મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી. મારી પરિસ્થિતિ અને એની પરિસ્થિતિ સરખાવી પણ હતી એની સામે, પણ એ માનવા જ તૈયાર નથી. હવે એ જ માનવા તૈયાર નથી તો હું એને કઈ રીતે છોડી શકું? મારી પાસે બીજું કોઈ રીઝન નથી
કે હું એને એમ કહી દઉં કે નહીં, કાલથી આપણે નહીં મળીએ, કાલથી આપણે વાતો નહીં કરીએ, તારો ને મારો પ્રેમ જૂઠો હતો? કઈ રીતે કહે ને? એટલે તું એવું કહેવા માંગે છે છોકરા કે આ કૂતરું તને કરડે તો તારે સામે ચાલીને એને કવડવા જવાનું, અને એ પણ શું કામ? કારણ કે એ તને કવડ્યું છે એટલે તારાથી ના રહી શકાય એટલે તું કવડવા જઈશ. એવું થયું ને કે તને મારી બેન પ્રેમ કરે છે એટલે તારે એને છોડવાની નહીં. અરે છોડી દે ને, તું નથી રાખી શકે એમ, તારી ઓકાત નથી, તારી પાસે કોઈ કામ ધંધો નથી, તો શું કામને મારી બેનની જિંદગી ખરાબ કરી રહ્યો છે? પરિસ્થિતિ અને પ્રેમને ક્યારે ભેગો કરવામાં નથી આવતો, અને તમે એ જ કરી રહ્યા છો. હા તો એ જ કહેવા આવ્યો છું, સીધી રીતે સમજાવવા પણ આવ્યો છું. જો શક્ય હોય તો છોડી દે, કારણ કે મેં તો મારી બહેનને સમજાવવાની કોશિશ કરી છે. એને તારા પ્રેમ સિવાય, તારી સિવાય બીજું કંઈ જ નથી દેખાતું. આ વાતને તું પણ જાણે છે અને હું પણ. તને એ પણ ખબર છે કે ક્યારેય પણ તું એને સરખી રીતે સાચવી નહીં શકે, તો પછી એની જિંદગી ખરાબ કરીને તને કંઈ મળવાનું નથી. એના કરતાં બેટર છે કે એના માટે અમે કોઈ સારો છોકરો શોધીએ, એના લાયક શોધીએ અને એ જગ્યાએ એના લગ્ન કરાવીએ. પૈસાના મોહમાં આ શરીરનું પૂતળું એટલે તમે જે પૈસાના મોહમાં કહી રહ્યા છો ને, તો તમને એક વાત કહી દઉં. રાજા છે ને, રાજા એ પણ રંક થઈ જાય છે. કદાચ આજે હું રંક છું, કાલે રાજા થઈ જઈશ, તો શું તમારી બેનને મારી સાથે પરણાવી દેશો? પતી ગઈ ભાઈ વાત તારી. હા ખોટે ખોટી વાતને તું વધારમાં. હું તને એ જ કહેવા આવ્યો છું કે મારી બેન નથી સમજતી તો તું સમજ, તું છોડી દે એને સામે ચાલીને. પણ આ જો તું સીધી રીતે નહીં માને અને તારા મનનું ધાર્યું જ કરીશ તો યાદ રાખજે, બહુ વધારે વાર નહીં લાગે. આ તારા ટાંટિયાના જોડે જે તું ઊભો છે ને, એ ટાંટિયા તોડી નાખતા તારું, તારા ઘરનું અને તારા ઘરે જે પરિવારના સભ્યો હોય એનું જરા આમ તો વિચાર કરજે, પછી પ્રેમ કરવા નીકળજે. હા સમજી ગયો ને? આમાં સમજે તો ઠીક છે, ને ના સમજે તો બીજી વખત વધારે સારી રીતે સમજાવીશ. એક્સક્યુઝ મી, ટાટિયા તો હું તમારા પણ તોડી શકું એમ છું, અને એમાં આ પૈસાને કાંઈ લેવા દેવા નથી. દેવેન ક્યારે આવશે કોને ખબર, કેટલી વાર લગાડે છે આવવામાં. કેટલી વાર લાગે આવવામાં? હું તો આવવાનો જ નહોતો. કેમ? મને એવું કેમ લાગે છે કે આ તારી જે વાત હતી એ તારા ભાઈને ખબર પડી ગઈ? હા, આજે સવારે હું તને મળવા આવતી હતી ને, ત્યારે એણે મને રોકી અને બેસાડીને બધી વાત કરી કે ભાઈ જો તું એ સમજાઈ ગયું. છોકરાને તારી સાથે બધી વાત કરી અને તે બધી વાત કરી દીધી. એ જ તારો ભાઈ મને મળીને ગયો. હે તને મળવા આવ્યો તો? ખાલી મળીને ગયો હોત ને એનો વાંધો નહોતો. એણે મને ધમકી પણ આપી છે કે મારી બેનને ભૂલી જા. તો તે શું કીધું? શું કહેવાનું હોય, મેં પણ એને કહી દીધું છે કે જો તારી બેનને પૂછી લે, એ મને ભૂલવા તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી, પણ શું કરી શકીએ? તમે કહો એમ. ભૂલવા ભૂલવાની વાત તો આમાં આવતી જ નથી. કેમ, તું મને સાચો પ્રેમ તો કરે છો ને? પ્રેમની વાત તો અહીંયા આવતી જ નથી. પેલી વાત તો એ છે કે તારો ભાઈ જે રીતે ધમકી આપીને ગયો છે ને, એ રીતે સ્પષ્ટ વાત છે કે આપણું કોઈ પણ સંજોગોમાં ક્યાંયથી ભેગું નથી થવાનું. ભેગું તો થશે ને, અને નહીં થાય તો આપણે ભાગીને ભેગું કરી લેશું ને. આપણે આમ થાય લવ મેરેજ તો કરવાના જ છે, તો આપણે ડિસાઈડ જ કર્યું હતું કે ઘરે કોઈ નહીં માને તો આપણે ભાગીને મેરેજ કરવાના જ છે. પછી ભાગીને મેરેજ કરી લઈશ, પછી તારી ઘરે તું શું કહીશ? અને તારા ઘરે તારે જે કહેવું હોય તે કહે, પણ મારા ઘરે હું શું કહીશ? મારા ઘરે તને ખબર છે ને મારા મમ્મી કેવા છે. એ બધું તો જોઈ લઈશ, પણ આજે હું કઈ મારા ઘરે નહીં જઈ શકું. ભાઈને ખબર પડી છે એટલે એ વાત પપ્પા સુધી પહોંચી જ ગઈ હોય. તો તું ઘરે નહીં જાય તો ક્યાં જઈશ? તારા ઘરે આવીશ, પણ મેરેજ કરીને. એટલે આ શું હલવો છે કે ચમચી નાખીને ખાઈ લીધો? લગ્ન કરવાની વાત છે હો. તો આપણે આજ નહીં તો કાલ લગ્ન તો કરવાના જ હતા ને, તો પછી ભાગીને કરી લઈએ. અને તારી મમ્મીને તો જવાબ આપી દેશું ને. તો પછી મેં તને કીધું એ પ્રમાણે મારા ઘરની પરિસ્થિતિ
તારા ખર્ચા બરચા હું કઈ રીતે સંભાળી શકું? એક તો તારા પ્રેમમાં મને બધું એક્સેપ્ટ કરવા તૈયાર છું. તને પહેલા પણ કીધું કે હું એડજસ્ટ કરતા શીખી જઈશ ને. હા, પણ પછી જોજે, આ લગ્ન થયા પછી તારા કોઈ નાટક આવશે ને તો હું કોઈ પણ પ્રકારે ભેગા નહીં કરી શકું, કહી દઉં છું. તું મને પ્રેમ કરે છે કે નહીં એ જ નથી ખબર પડતી. તું મારી ઉપર વિશ્વાસ માંડ કરતો લાગે. જો ક્યારેક દેવેન, ક્યારેક વ્યક્તિની પરિસ્થિતિ એવી થઈ જાય છે ને કે એને શું કરવું ને શું ન કરવું ને કાંઈ નથી સમજાતું. જો હું તો તને છે ને સાચા દિલથી પ્રેમ કરું છું અને હું છે એવું કહું કે આજે હું ઘરે નહીં જઈ શકું અને આજે હું ઘરે જઈશ ને તો મારું બહાર નીકળવાનું બંધ થઈ જશે, મારા ખર્ચા પાણી બંધ થઈ જશે, બધું બંધ થઈ જશે. એટલે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી તારા સિવાય. ઠીક છે, ચાલ આપણે હું પહેલાં એકવાર મમ્મી સાથે વાત કરી લઉં ને. મમ્મી 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 સાથે તો આપણે મેરેજ કરીને ડાયરેક્ટ સામે જ જશું ને એની. તું કહું એમ. જો તું ચોખ્ખે ચોખ્ખું કહી દે તારે મારી યારે લગ્ન કરવા છે કે નથી કરવા. નો કરવા હોય ને તો પછી હું સુસાઇડ કરીશ. હા, તો નથી કરવા, જા કરી લે સુસાઇડ. ચાલો તમે બેન ભાઈ બે ધમકીઓ દાપા કરો છો. ઓલો એમ કે તું લગ્ન નહીં કરતો, તું કે લગ્ન નહીં કરતો, દવા પી જાય. અરે જાવું તો જાવું ક્યાં? તો પછી પ્રેમ કરતા પહેલા વિચાર કરાય ને આ બધો. તને છે ને આંબલી મારી માથામાં હમણાં હું એમ કહું છું કે તને સમજાય છે કાંઈ? એમાં સમજવા જેવું શું છે દેવેન? જો- સીધી જ વાત છે કે આપણે અહીંયાથી જવાનું છે, કોર્ટમાં મેરેજ કરવાના છે અને તારી મમ્મીને કન્વિન્સ કરવાના છે. તું એક કામ કર, આ કોર્ટમાં મેરેજ કરીએ ને એ પહેલાં એકવાર મારી મમ્મીને મને ફોન કરી લેવા દે, પછી બધું શાંત થઈ જાય. પછી આપણે મેરેજે કરશું, ઘરે જાવું, મમ્મીને મળશું અને ત્યાં રહેવું. તારી લાઈફમાં હું જરૂરી છું કે તારી મમ્મી? કહું છું કે ભાઈ હું સુસાઇડ કરી લઈશ તો કે કરી લે. છોડ ને, ભૂલ થઈ ગઈ મારી લાઈફમાં છે ને મારા મમ્મી જરૂરી છે. તારી તો મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હાલો આપણે મેરેજ કરી લઈએ કોર્ટમાં. ભૂલ થઈ જશે તોય મેરેજ કરવા તારે? હા, તને ખબર છે કે આજે હું ઘરે જઈ શકું એમ નથી. એટલે મેરેજ કરી લેવા છે. હા, હાલો હાલો હાલો. ખરેખર હા, આજે ધામીની તે આખા રીંગણાનું શાક બનાવ્યું હતું ને, બધા એ પેટ ભરીને જમ્યા છે. હા, ખૂબ સરસ શાક બન્યું હતું. અરે હું તો આંગળા હોતો ને કવડી ગયો એમ કે ને પેલા. હા, આ વખતે છે ને મેં યુટ્યુબમાંથી જોઈને નવી રીતે બનાવવાની કોશિશ કરી હતી. ખબર નહોતી કે એટલું સારું શાક બની જશે. પણ નહીં, ખરેખર હા, મસ્ત બન્યું હતું. શું કેવું મમ્મી તમારું? અરે, મારે તો એટલું જમાઈ ગયું છે ને, 2 ટાઈમનું આરે જમાઈ ગયું, એટલું મસ્ત મીઠું શાક હતું. ખરેખર હો, આજે જમવામાં સાથે સાથે જો આ નાનખી હોત ને તો એને મજા આવત. પણ ક્યાં ગઈ છે? ઘણું મોડું થઈ ગયું નહીં? વીણો આવી. આવતા જશે. આપણે બધા જમી લીધું ને હજુ એનો નહીં ફોન નહીં કાંઈ. આ ફોન આવ્યો છે એમનો, આવતા જશે. કઈ લાવવા માટે ફોન કર્યો હશે. હા બેન બા, કાંઈ નથી લાવવાનું. અરે ભાભી, મેં કઈ લાવવા માટે ફોન નથી કર્યો. તમે છે ને હવેથી છે ને હું ઘરે નહીં આવું. મેં તમને વાત કરી હતી ને કે જે છોકરાને હું પ્રેમ કરું છું એ છોકરા સાથે મેં લવ મેરેજ કરી લીધા છે. બેન બા, શું બોલો છો તમે? અત્યારે ઘરે આવો, જો તમારા પપ્પા ને ભાઈ બધા રાહ જોવે છે. આ વાતો આપણે પછી કરીશું ને, તમે ઘરે આવો. ધામીની શું વાત કરે છે? શું થયું છે? હલો, હલો, ના અત્યારે હું ઘરે નહીં આવું અને હવે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે એટલે મને ગોતવાની કોશિશ ના કરતા મહેરબાની કરીને. બેન બા, હલો હલો કઈ હલો. કંઈ ગાડીને એક્સિડન્ટ થયું છે, શું થયું? કઈ તકલીફમાં છે? હા, તો અમે જઈએ. શું કહે છે? 1 મિનિટ. સ્વિચ ઓફ કરી નાખ્યું. એટલે શું થયું છે? થયું કઈ શું? શું બહુ અમને? બેટા બોલો ને. મેં જે વાત કરી હતી ને એ જ થયું. એટલે શેની વાત? મતલબ શું થયું છે? ધામીની જો તું આ રીતે ટેન્શન ના વધાર. કઈ થયું છે તો હું અત્યારે જ બાઇક લઈને જાઉં. ક્યાં છે? શું કહેતી હતી? અરે 1 મિનિટ. બેન બા, મેં જે છોકરાની વાત કરી હતી ને
એની સાથે ભાગી ગયા છે. અરે આવું પગલું કેવી રીતે ભરી શકે? અરે હજી આજે સવારમાં તો મેં એને સમજાવી હતી અને એ છે કે આવો નિર્ણય લઈ લીધો. આજે તે સમજાવી હતી એટલે પપ્પા તમે તો કહેવા શું માંગો છો? તમને ખબર છે અમે લોકોએ તમારાથી એક વાત છુપાવી હતી. એમાં એવું છે કે હેતલબેન એક છોકરાને પ્રેમ કરે છે. એમની કોલેજમાં જ ભણતો હતો અને એમની સાથે લગ્ન કરવા માંગતા હતા. મેં અને દેવાંગે બંને એમને સમજાવવાની કોશિશ કરી, ના પાડી, પણ એના સમજ્યા એને અત્યારે ફોન આવ્યો હતો કે એક છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. બસ જોયું તમે આ શું પરિણામ આવ્યું? પણ એ કોઈક છોકરા સાથે પ્રેમ કરતી હતી અને તમને બંનેને ખબર હતી તો તમારે મને વહેલું કહેવું જોઈએ ને. આજે મારું નાક ઉડાઈ ગયા પછી તમે કહો છો મને? પપ્પા તમારા બધાની મિલી ભગત છે કંઈક તો. આ તમે લોકોએ અમારાથી કેમ વાત છુપાવી? મમ્મી મારી અમને તો જાણ કરવી હતી ને. જુઓ તમે લોકો અમારી વાત તો સાંભળો. આ તમે છે ને એની વાતો સાંભળીને પ્રોત્સાહન આપ્યું હશે તો જ એ છોકરી આવી કરે, ન કરી છે ને મારી સામે આવી હિંમત ન કરી ગઈ. અરે પપ્પા, અમે શું કામ એમને પ્રોત્સાહન આપીએ? અરે તમને એટલે જાણ નહોતી કરી. અમને એમ હતું કે અમારાથી વાત સુલજી જતી હોય તો અમે લોકો વાત કરી લઈએ. ખોટું તમને લોકોને ટેન્શન નથી આપવું. અને દેવાંગ, તું એક ભાઈ થઈને આ તારી બેન આવા રસ્તે ચાલતી હોય તો તારે મને જાણ કરવાની ફરજ ન આવે? તમને શું લાગે છે પપ્પા હું ચૂપચાપ ઘરે બેઠો હોઈશ? અરે ગયો હતો આજે પેલા છોકરાને ધમકાવીને જ આવ્યો હતો. એને કોલર પકડીને સમજાવ્યો હતો અને કીધું પણ હતું કે જો કઈ ઉલટું સુલટું પગલું ભર્યું છે ને તો ટાંટિયા તોડી નાખીશ તારા. પણ સાલો આવી હરકત કરશે મને જાણ જ નહોતી. જુઓ હું શું કહું છું, જે થઈ ગયું ને ભૂલી જાવ. અને અરે બેન, પપ્પા મારી વાત તો સાંભળો. બેનભાઈ લગ્ન કરી લીધા છે. આપણે બેનભાઈને સમજાવવા પડશે, એમને કહેવું પડશે કે ઘરે પાછા આવતા રહે. અરે શું ભૂલી જાવ અને શું ઘરે પાછા આવતા રે? અહીંયા અમારું તો નાક કપાઈ ગયું ને. અને આમ પણ એ બહેન છે અને આ ઘરની દીકરી છે તો શું થઈ ગયું? એના મનમાં આવે એ રીતે વર્તન કરવાનું. હા વર્તન તો ક્યારેય નહીં ચલાવી લેવાય પપ્પા. પણ હજુ સુધી કોઈને જાણ નથી થઈ. હજુ વાત આપણા હાથમાં છે. વાત આગળ વધે ને એની પહેલા આપણે સમાધાન કરી લઈએ. હવે વાત હાથમાં હું રહી? આ છોકરી જ્યારે એની સાથે કોર્ટ મેરેજ કરવા તૈયાર થઈ જાય તો આપણે કરી અગવી, પણ ઓલાને તો છે ને છોકરાને પાઠ પડાવવા પડશે. હા, પોલીસમાં રૂપિયા આપીને બી છે ને એને મેથી પાક કપાવી અને છૂટાછેડા કરાવી નાખવા છે. એમ થોડું હાલતી છે. અહીંયા એના માટે મેં કેવા કેવા સપના જોયા છે છોકરી માટે થઈને. પપ્પા જુઓ મને માફ કરજો પણ હકીકતમાં વાંક માત્ર એ છોકરાનો જ નથી. વાંક છે ને મારી બહેનનો પણ છે. એ જે એને પ્રેમ કરતી હતી અને જ્યારે મેં સમજાવી ત્યારે પણ એવું જ કહેતી હતી કે તમારા લોકોએ જે કરવું એ કરી લેજો, બાકી હું તો એ છોકરાની સાથે લગ્ન કરીશ કાં તો ઝેર પીને મારો જીવ આપી દઈશ. તમે અત્યારે વાત કરવાનું બંધ કરો અને બેનબાનો ફોન સ્વિચ ઓફ આવે છે. તમે છોકરાને આ વિશે કંઈ જાણતા હોય તો તપાસ કરો. હા, હેતલે મારા પ્રેમને દગો દીધો છે. એ છોકરાને તો હું નહીં છોડું. હાલ આપણે જઈએ. અને તને ખબર છે ને એ છોકરો ક્યાં રહી છે? હા ખ્યાલ છે મને. હાલ. અને હા, હું પોલીસમાં ફોન કરી દઉં રસ્તામાંથી. એને પકડીને જાય ને મેથી પાક અપાવીએ. એમ કોકની દીકરીને ભગાવીને લઈ જાય એટલે એ ભોળી છે દીકરી મારી, એને ફસાવી છે. જુઓ પપ્પા જુઓ તમે શાંત થઈ જાઓ. હા આટલી બધી પ્રોસેસ આપણે એક સાથે અત્યારે કંઈ નથી કરવું. પહેલાં જાણી લઈએ કે બેનનો શું વિચાર છે, એ શું કહેવા માગે છે, શું કરવા માગે છે, પછી પોલીસ કેસ કરીશું આપણે. હા અરે હાલ તો કરો એને, એના ઘરે જઈએ. ચાલ, પેલા જાઓ જલ્દી. મારે મારી દીકરીને મળવું. ચાલ પપ્પા તમને પ્રેશરની તકલીફ છે, તમે અહીંયા બેસો, હું જઈને આવું છું. હું જાઉં છું ને, તમે જરાય ચિંતા ના કરતા, અહીંયા બેસો. તું જઈને જટ મને સમાચાર દે. હા પપ્પા. આ છોકરીએ તો એના બાપનો ક્યાંય મોઢું દેખાડવા લાયક ન રહેવા દીધો. આ દેવીન ક્યાં રહી ગયો? હજુ સુધી ન દેખાણો. સમજ નથી પડતી આ છોકરામાં પણ. ક્યારેક કહે શું ને કરે શું. કંટાળી ગઈ છું આનાથી પણ. મમ્મી હા હા શું? ગળામાં મંગળસૂત્ર, સેથો પૂર્યો છે. આ છે શું? આ હેતલ. હેતલ? તો એને લઈને આવી રીતે કેમ આવ્યો? થયું છે શું મને જણાવીશ? હા હા પણ કહું છું મમ્મી. મેં અને હેતલે
લગ્ન કરી લીધા છે. હા લગ્ન કરી લીધા? પણ આટલી બધી ઉતાવળ શું હતી કે લગ્ન કરી લીધા? મમ્મી. અને મને સમજાતું નથી કે આ છોકરી ભાગીને તારી સાથે આવી ગઈ. હો બેટા, હા તારા ને આના લગ્ન કરાવવાના હતા ને, તો આટલી બધી ઉતાવળ શાની હતી કે તમે દોડીને સીધા મારા દીકરા સાથે મારા ઘરે જ આવી ગયા? અને બેટા, આ તે મંદિરમાં લગ્ન કર્યા, ક્યાં લગ્ન કર્યા, કોર્ટ મેરેજ કર્યા કે પછી એમને મજાને ઉઠાવીને લઈ આવ્યો? અરે હું કહું છું બાપા, જો એમાં પરિસ્થિતિ એવી હતી ને કે અમારે તાત્કાલિક ભાગીને લગ્ન કરવા પડ્યા. હવે એમાં એવું છે કે એના ઘરેથી આ બાબતે માનવા તૈયાર નહોતા. એટલે એનું કેવું એવું હતું કે જો મારા ક્યાંક બીજે લગ્ન કરાવે એની પહેલા આપણે લગ્ન કરી લઈએ, એટલે ભાગીને લગ્ન કર્યા છે. અને બીજું કે લગ્ન મંદિરમાં કર્યા છે. લગ્ન મંદિરમાં કર્યા છે? હા, તો એટલે કોર્ટ મેરેજ. પણ સમજી ગઈ. કોર્ટમાં મેરેજ કર્યા ને લગ્ન કર્યા ને જે કર્યું હોય એ. પણ આ છોકરી અહીંયા આવી છે એ વાતની તમારા બે સિવાય કોઈને જાણ છે? મારા ઘરે તો વહેલી મોટી ખબર પડી જ જશે. અરે એમ નહીં બેટા, તું મારા દીકરાને પ્રેમ કરે છે, તું એની સાથે ભાગીને આવી છે, આવી કોઈ વાતની જાણ તારા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈને તે કરી છે? ના નથી કરી ને? નથી કરી. પણ મમ્મી હું શું કહું છું કે અમે થોડા દિવસ ક્યાંક બીજા સિટીમાં કે કોઈ બીજા શહેરમાં રહેવા જતા રહીએ. બીજા સિટીમાં, બીજા શહેરમાં? અરે બેટા, કેટલા દિવસ? 5 દિવસ, 15 દિવસ, મહિનો? હા. અને આવું ભાગવાથી તો વાતનું સોલ્યુશન નહીં આવે ને. પણ મમ્મી હું શું કહું છું કે જો અમે અહીંયા રહેશું અને એ કોઈ પણ રીતે એને ખબર પડીને આપણા ઘરે આપણા એડ્રેસ પર પહોંચી ગયા તો તકલીફ થશે. તો તકલીફ દૂર કરવા માટે તારી આ માં છે ને. હા, ડરવાનું શું કામ? હવે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે, તો હવે ડરવું શું કામ? અને મેં મારા દીકરાને એને વહુને સ્વીકારી લીધા છે, તો હું બેઠી છું ને. એક નહીં 50 આવશે ને માણસો તો હું સંભાળી લઈશ. અને જો બેટા, તું મારા દીકરાને ખરા દિલથી પ્રેમ કરતી હોય ને તો ક્યારે પણ તારા ઘરના કોઈ પણ વ્યક્તિ આવે ને તો ફરી ન જતી. નહીતર પછી થશે એવું, મારા દીકરાએ પ્રેમ કર્યો અને તે એને જ ઊંધો વાળ્યો, એવું કોઈ કામ નહીં કરતી. હા હેતલ, જો કોઈના પ્રેશરમાં આવીને તું તારો નિર્ણય બદલી દઈશ ને તો હું ને મમ્મી રોડ ઉપર તો છીએ, હાવ રોડ ઉપર આવી જશું. હા, જો બેટા, મારા દીકરાને તું પ્રેમ કરતી હતી એટલે એ વિશ્વાસે તારી સાથે લગ્ન કરીને તને અહીંયા લાવ્યો છે. અને તારા બાપના ઘરની જેમ અહીંયા જાહો જલાલી નથી. અહીંયા તો અમારી પરિસ્થિતિ સાધારણ છે અને એ હિસાબે જ જીવવું પડશે. એ તો હું એડજસ્ટ કરી લઈશ ને. એ તો મેં પહેલાં જ દેવેનને વાત કરી. અને રહી વાત ફરવાની, તો એ તો હું આજે નહીં ફરું ને કાલે નહીં ફરું. બહુ જ સરસ. આજે નહીં ફરે ને કાલે નહીં ફરે અને ક્યારે ફરતી પણ નહીં. નહીતર મારો દીકરો છે ને જેટલો પ્રેમ કર્યો છે ને એટલી જ નફરત કરતો થઈ જશે. અને રહી વાત તારા ઘરના લોકોની, તો દેવેનને ખબર જ છે કે એની માં કશે પાછી પડે એમ નથી. એટલે બેટા, વિચારવાનું છોડી દે અને આ સિટીની બહાર નહીં, આ ઘરની બહાર પણ નથી જવાનું. પણ મમ્મી તમને તકલીફ પડશે? મને કોઈ તકલીફ નહીં પડે બેટા. હું બધાને પહોંચી વળું ને એવી છું. અને રહી વાત તારા સાસરીવાળાની, તો એ લોકોની સાથે મારે કઈ રીતે રહેવું, કેવો વ્યવહાર કરવો, અને આવે તો મારે આ આખી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી ને એ મને સારી રીતે આવડે છે. એટલે ચિંતા છોડી દે. તમે એકબીજાને પ્રેમ કર્યો હતા, લગ્ન કર્યા, કોઈ ગુનો નથી કર્યો, કોઈ ચોરી લૂંટ નથી કરી, બરાબર? અને સમાજનો અને પરિવારનો નિયમ હોય, 2-5 દિવસ છે ને બધું અઘરું લાગે, અડખામણું લાગે, પછી બધું છે ને વાલું વાલું લાગવા માંડે. સમજ્યા? હવે લગ્ન કર્યા જ છે તો મોઢા ખુશ રાખો. માન્યું કે ટેન્શનવાળું છે, પણ હું છું ને, બધું ફોડી લઈશ. થેન્ક યુ મમ્મી, મેક મી પોઝિટિવ. હા, એટલે ટેન્શન નહીં, બિંદાસ રહો. ને હેતલ વહુ, હવે આવી જ ગયા છો તો ચા બનાવો. હા હા કહીને તો ગઈ. ચા બનાવતા આવડે છે ખરી? હા મમ્મી, બહુ મસ્ત ચા બનાવતા આવડે છે. હેતલ,
તું તારા ઘરે જે બનાવે છે ને એવી જ બનાવજે. આ છોકરી તો છે ને મારું મોઢું કાળું કર્યું છે કે હું બહાર જઈ શકતો નથી અને તું છો બસ એના નામનું રોજ કરશો. પણ મને બહુ યાદ આવે છે હેતલની. શું કરું? મમ્મી તમે હજી એ રડો છો? જુઓ જે થવાનું હતું એ થઈ ગયું છે. અને આમ પણ હેતલે તો કહ્યું જ હતું ને કે એ પેલા છોકરાની સાથે લગ્ન કરવા માંગે છે, તો પછી મને નથી લાગતું કે એણે કંઈ ખોટું કામ કર્યું. અરે ખોટું એક વાર નહીં 1000 વાર કર્યું છે એણે. ભલે 5 મહિના થઈ ગયા પણ આજે નથી એને મારું તો છે ને મગજ જાય છે. કામને પણ તમે હવે આ વાતને આટલી બધી માથે લઈને ગુસ્સો કરો છો. જુઓ માનીએ છીએ બધા કે બહેને જે પગલું ભર્યું છે એ ખોટું પગલું છે, પણ આખરે એ સંતાન છે તમારું. છોરું કચોરું થાય, કંઈ આવતર કમાવતર થોડી થાય. પપ્પા માફ કરી દો ને એને. એ મરી ગઈ, એ મારી દીકરી છે જ નહીં. અને મારી દીકરી હોય ને એ આવા કામ ન કરે, એના બાપને આવો આઘાત ન આપે. અચ્છા એ તો છે ને મારા કાળજા પર ઘા કર્યો છે, એ મને જીવવા લાયક નથી છોડ્યા. બસ હવે તમે શાંત થઈ જાઓ. તમારો ગુસ્સો એટલો બધો સારો નથી. નહીં, હું એને કેટલો પ્રેમ કરતો હતો. અરે કેવા કેવા સપના એના માટે મેં જોયા હતા. મારી લાડકી હતી એકની એક, અને મને અંધારામાં રાખીને મને કીધા વગર મારું આંગણું છોડીને પારખાના ઘરે જતી રહી. એક બાપની વેદના હોય એની એને પરવા ન કરી, એ જરાય દરકાર ન કરી. મારી આપણે એ પાણી માંગતી તો દૂધ હું આપતો એને. કોઈ વાતે એને ઓછું નતો હોવા દેતો. અરે રૂપિયા તો એ મોઢામાંથી બોલે ને એટલા એના હાથમાં હું પકડાઈ દેતો. તારી માએ મારો કેટલો વિરોધ કરતી, પણ આ છોકરીએ તો એકવાર પણ મને પૂછ્યું નહીં અને જતી રહી. પપ્પા જુઓ હું જાણું છું હા તમે રડી રહ્યા છો ને એટલે હજી હેતલબેન પ્રત્યે તમને લાગણી છે. તમે ઈચ્છો છો કે એ આપણા ઘરે આવે. પપ્પા સમાધાન કરી નાખો ને. મારે કોઈ લાગણી નથી અને સમાધાનની વાત તો હું ક્યારેય નહીં સ્વીકારું. એ છોકરી છે ને મારા માટે મરી ગઈ છે. એના ઘરમાં એવું જવા નથી તૈયાર અને એને તો આ આંગણામાં પગે નહીં મૂકવા દઉં. અને છે ને મારે તો આવી વંઠેલ છોકરીઓ માટે થઈને દાખલો બેસાડવો છે સમાજમાં. ના, અને હું જો એની સાથે સમાધાન કરી લઈશ ને તો દુનિયામાં છે ને દરેક બાપને મારી જેમ પસ્તાવું પડશે. હું છે ને આ દુનિયાના બીજા દીકરીઓના બાપને મારી જેમ વેઠવા નથી દેવા માંગતો. સમાધાન તો આજે નહીં અને કાલે નહીં. એનો મતલબ તો એ જ થયો ને પપ્પા કે આ દુનિયાને બીજી છોકરીઓના પપ્પાને શીખવવા માટે થઈને તમે તમારી જ દીકરીનો ભોગ લઈ રહ્યા છો. અરે શું હાલત હશે બેનની, વિચાર કર્યો છે? એ મારે કાંઈ વિચારવાનું નથી થતું. એણે કોઈ દી વિચાર્યું છે? આટલા મહિના થઈ ગયા, કોઈ સમાચાર મોકલા કે પોતાના બાપની શું હાલત છે? એ પણ તમને યાદ કરતી છે. એ પણ તમને કેટલો પ્રેમ કરતી હતી. અરે તમને એવું તો યાદ ખબર જ કરતી છે ને. હોય, યાદ કરતી હોય અને જો મને પ્રેમ કરતી હોય ને તો આમ મને છોડીને એ જાય જ નહીં કોઈ દી. જુઓ વધારે તો શું કહું પપ્પા તમને, પણ હું એટલું જરૂરથી કહીશ કે તમારી અંદર જે આ ગુસ્સો છે અને તમે જે રીતે વાત કરી રહ્યા છો ને હવે આમાં તમારી ભૂલ છે. જો એ લોકો આપણી સાથે સમાધાન કરવા તૈયાર હોય તો મારે કોઈ સમાધાન કરવાનું થતું નથી. કહેવાય ને એને તો ઠીક છે. તમારે લોકોએ સમાધાન ના કરવું હોય અને સમાધાન કરવા તૈયાર ના હોય તો પછી રડો નહીં ને. જ્યારે જુઓ ત્યારે મમ્મી રડ્યા કરે છે. અરે મમ્મીનો તો વિચાર કરો. આખરે એ પણ દીકરીની માં છે, એને શું થતું હશે પપ્પા? મને બહુ યાદ આવે છે હેતલની. શું કરું? યાદ ભલે આવતી, દીકરી છે એ કઈ મટી નથી જવાની, પણ આ ઘરમાં તો એ છોકરી નહીં નહીં ને નહીં જ. અને સમાધાન કોઈ કાળે નહીં થાય.
દેવા તો પછી શું વિચાર્યું છે? પપ્પાને કઈ રીતે સમજાવવાના છે? સમજાવ્યા પણ પપ્પા છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી. કહી રહ્યા છે કે એની દીકરી આ ઘર છોડીને ગઈને પછી એમને દિલ ઉપર વધારે પડતું લાગી આવ્યું છે. એટલે એ તો કહી રહ્યા છે કે સમાધાનની વાત તો દૂર રહી પણ ક્યારેય પણ હેતલનું મોઢું જોવા નથી માંગતા. આ કેવી વાત થઈ? એક ને એક દિવસ તો સમાધાન કરવું જ પડશે ને. અત્યારે ગુસ્સામાં છે એટલે સમાધાન કરવાની ના પાડે છે. અરે કાલે સવારે આ વાત ક્યાં પહોંચશે? અત્યારે તો સમજ્યા કે હેતલબેન અને જમાઈ બંને એકલા રહે છે. કાલ સવારે મમ્મી પપ્પા નાના નાની બનશે તો પણ શું સમાધાન નહીં કરે? આ બધી વાત તો દૂર રહી પણ પપ્પાએ કહ્યું છે કે એની દીકરી તો એમના માટે મરી ગઈ છે એટલે સમાજને એક સારો એવો દાખલો બતાવવા માગે છે. સમાજ માટે થઈને પોતાની દીકરીને તરછોડી રહ્યા છે. મેં ઘણા સમજાવ્યા, ઘણી કોશિશ કરી પણ એકના બે નથી થતા. એવું નથી કે પપ્પાના મનમાં હેતલબેન પ્રત્યે લાગણીઓ નથી, લાગણીઓ છે અને એટલા માટે જ રડી રહ્યા છે. પણ દામિની, મને એ વાત નથી સમજાતી કે પપ્પાને કેવી રીતે સમજાવવા અને મનાવવા કે હેતલબેન સાથે સમાધાન કરી લે, ઘરે જતા આવતા થઈ જાય. હવે તો મને પણ નથી ખબર, પણ પપ્પા જો સમાજને દાખલો દેખાડવા માંગતા હોય ને તો એમની જગ્યાએ ખોટા છે. અરે માની લીધું કે હેતલબેનથી ભૂલ થઈ ગઈ છે, પણ જ્યારે હેતલબેને ભૂલ કરી તો પપ્પાએ શું કર્યું? સંતાનો છે ને સ્પ્રિંગ જેવા હોય છે, એને જેટલી દબાવશો ને એટલી જ વધારે ઉછળશે. એના કરતાં તો સારું છે ને કે સંતાનોને પ્રેમથી બેસીને સમજાવો. તમે તમારા સંતાનોને એવું કહેશો કે તારે સિગરેટ ના પીવી જોઈએ તો એને વધારે લાગણીઓ જગશે, તો એને વધારે લાગણીઓ લાગશે, ઉત્સુકતા થશે કે એવી તો શું વસ્તુ છે કે મારા ફેમિલી મને આ કરવાની ના પાડી રહ્યા છે, પણ તમે એના ગેરફાયદા બતાવશો. એને જ્યાં સુધી એ વાતની ખબર જ નહીં પડે, સમજશે નહીં, અનુભવશે નહીં તો કેવી રીતે સમજશે? સાચી વાત છે તારી. જો દામિની, મમ્મી પપ્પાએ જે કરવું હોય તે ભલે કરતા, પણ હા, તારે અને મારે આપણે બંને હેતલબેન સાથે સંબંધ રાખવાનો છે. એક કામ કરીએ, આપણે એને ફોન કરીને પૂછીએ કઈ જગ્યાએ રહે છે, ક્યાં છે ક્યાં નહીં. જાણીને આપણે લોકો, એ જમાઈની મને ખ્યાલ છે કે એને નોકરી નથી. જો નોકરી ના લાગી હોય ને તો નોકરી લાગે એ માટે આપણે આપણાથી બનતી મદદ પણ પહોંચાડીએ. બસ એકવાર હેતલબેન સાથે કોન્ટેક્ટ થઈ જાય ને તો આપણે જવા આવવાનો વ્યવહાર શરૂ કરી દેવો છે. પણ પપ્પાને ખબર પડશે તો? તમને ખબર છે ને, પપ્પા ઓલરેડી પડી ભાંગે છે. અત્યારે એમની લાગણીઓની ઠેસ પહોંચી છે અને એવામાં જો એમને ખબર પડશે કે આપણે હેતલબેન સાથે સંબંધ રાખીએ છીએ, એમને બોલાવીએ છીએ, એમની સાથે વાત કરીએ છીએ તો કેટલું ખોટું લાગશે. ખોટું લાગવું હોય તો ભલે લાગે, પણ આપણે લોકોએ ખોટું તો નથી જ કરતા ને. હા, એને ખોટું પગલું ભર્યું છે પણ એનો મતલબ તો એ નથી ને કે આપણે લોકો માટે અથવા તો એના માટે આપણે પરાયા થઈ ગયા છીએ. પોતાના છે એ કંઈ મટી તો નથી જવાના ને. હા, ખોટું એમણે ફક્ત એટલું કર્યું છે કે કોઈને પૂછ્યું નહીં અને સીધા લગ્ન કરી લીધા. એમને જેને પસંદ કર્યા છે, લગ્ન કર્યા છે ને એ ખોટું નથી. પોતાની રીતે પોતાનો મનપસંદ સાથીને ગોતવું ને એ ખોટી વાત નથી. હા, વાંધો નહીં, પણ મેં તને કહ્યું ને એ વાત યાદ રાખજે. એની બહેનપણીમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ પણ રીતે જો હેતલનો કોન્ટેક્ટ થઈ શકે ને તો એકવાર કોન્ટેક્ટ કરજે.
હા હા હે ભગવાન, કહ્યું તું કે આ પડદા ઉતારીને આને ધોવાના છે, પણ આ ડોબી ડફોડને એના બાપના ઘરે જેમ મહેલમાં રહેતી હતી ને એમ એને એમ લાગે છે કે મારું ઘર પણ મહેલ જ છે. હેતલ, હેતલ વહુ! આવે મમ્મી, શું આટલી બધી બૂમાબૂમ કરો છો? ઓહો, તમે એમ મને કહો છો કે બૂમો બૂમ કરો છો? આ તમને ભગવાને આ બે આંખો આપી છે ને તો તમને કીધું હતું ને કે આ પડદા ધૂળવાળા થઈ ગયા છે, એને ઉતારીને સાફ કરવાના છે, ધોવાના છે, કહ્યું તું કે નહીં? મને આવડ્યા એવી રીતે તો મેં સાફ કર્યા ને હવે. ઓહો, આવડ્યા એ રીતે સાફ કર્યા. હેતલ વહુ, આ તમારા બાપનું ઘર નથી કે તમે મન ફાવે ને એમ નાચો. તમને મેં કેટલી વાર કહ્યું હતું કે કામ શીખી લેજો, કામ શીખી લેજો. અરે મારા ઘરના બધા કામ બગાડવા શું કામ બેઠા છો? તમે વારા ખલ્લે મારા બાપને નહીં લાવો વચમાં. અને રહી વાત કામની તો એ તો હું શીખી જઈશ ને સમય રહેતા રહેતા. કેટલો સમય? હા, કેટલો સમય આપવાનો તમને? હા, આ તમારા બાપનું ઘર નથી કે જ્યાં 10 નોકરો ફરતા હોય. અમારા ઘરમાં છે ને આ હાથ અને પગ બંને જાતે જ ચલાવવાના. ખબર છે ને કે તમારા બાપ રૂપિયાવાળા છે, ધણી નહીં. હા, એ તો પરિસ્થિતિની તો મને ખબર જ હતી ને, પણ હા, પણ શું? અમે ને દેવેન પ્રેમ કરતા હતા એટલે હું આવીને. અચ્છા. અને તમે તો કઈ કામ જ નથી કરતા અને મને દીકરીની જેમ રાખવાના બદલે તમે મારકૂટને મેણાટોણા જ માર્યા કરો છો. અરે મેણાટોણાની વાત કરે છે? હા, મેણાટોણાની વાત કરે છે. વધારે પડતો જીબડો નહીં ચલાવતી, નહીં તાર જીબડો પણ છે ને આમ કચકચ કચકચ કાપી નાખીશ, યાદ રાખજે. હા, તારા બાપના ઘરે કામ ભલે ન કર્યું હોય, અહીંયા તો કરવું જ પડશે. ખબર છે ને, અમારી પરિસ્થિતિ તારા બાપ જેટલી સારી તો નથી જ. અને બીજી વાત, મારા દીકરાને પ્રેમ કર્યો છે ને, પ્રેમ કર્યો છે ને, હા, તો લગ્ન કરીને શું અહીંયા જલસા જ કરવાના હતા? હા, એમ કર્યું, એમ વિચાર્યું હશે ને કે લગ્ન કરીશ, અહીંયા જલસા કરીશ. હા, પણ તને ખબર નથી, અહીંયા જલસા કરવા નહીં, અહીંયા કામે કરવા પડશે. હા, ભાગીને લગ્ન તો કરી લીધા, પછી એમ હતું કે મારી સાસુ મને દીકરી બનાવીને રાખશે, કહે છે કે તારા બાપના ઘરે કોઈ કામ નથી કર્યું ને વહુ બેટા, તો નહીં કરતા. હું એવું નહીં કરું, સમજી ગયા? હા તો તમારે આવી રીતે મને મેણા તો ના જ મારવા જોઈએ. તો શું કરવાનું? હા, દેવેનને ખબર પડશે ને તો એ તમને જ કહેશે. દેવેનને ખબર તો પડવી જોઈએ ને. દેવેનને કહે તો ખરો. જા, તારી હિંમત હોય ને તો દેવેનને કહીને બતાવ. પછી જો હું તારી કેવી હાલત કરું છું. તને શું લાગે છે? હા, હું તને જતી કરીશ? તને શું લાગે છે મા દીકરા વચ્ચે ફૂટ પડાવીશ તો હું તને જતી કરીશ? એવું લાગે છે? હા, ઓય કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં રહેવું હોય ને એ પણ મારા દીકરા સાથે, અને મારા દીકરાને બહુ જ પ્રેમ કરતી હોય ને તો ચૂપચાપ કામ કરતી રહેજે, સમજી ગઈ? નહીંતર તને અને મારા દીકરાને હું છૂટા પડાવી દઈશ, પણ અમને મારા દીકરાને તું છૂટા નહીં કરી શકે, સમજી? બોલ બોલ, કંઈક કહેવું હશે ને હજુ તારે? કંઈક નવી વાત કરવી હશે? બોલ બોલ બેટા, બોલ. હા, પછી એનો પણ જવાબ મારી પાસે છે. કંઈક કહેવું છે? હા, સરખી રીતે આ ઘરના કામ કરજે, નહીંતર આ કાંડામાં જેટલા કોમળ કોમળ તરફ કાંડા છે ને એને કાંકડીની જેમ કટકટ 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 કાપતા વાર નહીં લાગે, સમજી ગઈ ને? નથી કચરા પોતા આવડતા, નથી વાસણ, નથી કપડાં આવડતા, અને એ બધું તો જવા દે કે નોકરો હતા તો ન આવડે, પણ રસોઈ બનાવતા પણ નથી આવડતું. તારી માએ તને એટલું પણ નથી શીખવાડ્યું. હા, મારી માએ તો શીખવાડ્યું જ છે. હા, અને સંસ્કાર પણ આપ્યા જ છે, પણ તમને કદર નથી એની. બસ ખાલી ખાઈ પીને ટોર્ચર જ આવડે છે. શું આવડે છે? શું આવડે છે મને? ટોર્ચર? ટોર્ચર ખબર છે કોને કહેવાય? હં, ખબર છે કોને કહેવાય? અને ન ખબર હોય ને તો આજે તો તારા છે ને આમ 12 વગાડી દઈશ. કેટલો સમય થયો આ ઘરમાં આવીને? હા, આટલા સમયમાં એક કામ પણ નહીં શીખી. અરે ચા બનાવે છે કે પછી પાણી પીવડાવે છે, કંઈ સમજાતું નથી.
ચૂપચાપ તારું આ ડાચું છે ને આમ હસતું રાખજે, હસતું રાખજે, હસજે. મારો દીકરો આવે ને તો ખી ખી કરવાનું, સમજી ગઈ? ને ચૂપચાપ કામ કર. ચાલ જા. શું થયું? અરે કેમ રડે છે? શું થયું? મમ્મીનો ત્રાસ બહુ વધી ગયો છે. મમ્મીનો ત્રાસ વધી ગયો છે? શું કર્યું મમ્મીએ? કામ કરતી હતી ત્યારે સરખું કામ નથી કરતી એમ કરીને હાથ ઉપાડવા માંડ્યા અને મેણા ટોણા બોલવા માંડ્યા કે તારા ઘરે આમ ને તારો બાપ આમ ને તારી માં આમ. આ મમ્મીને પણ શું સમજાવું? હે ભગવાન, મને તો કાંઈ સમજાતું નથી. જો મેં તને પહેલાં કીધું હતું કે મારા મમ્મીનો સ્વભાવ કેવો છે. હવે હું આમાં કાંઈ કહી શકું એમ નથી. તમે કંઈ ન કહી શકતા હોય તો આપણે જુદા થઈ જઈએ. શું જુદા થવાની વાત કરે છે તું? એમ કંઈ ખાવાના ખેલ છે કે આ હાલતા થયા ને જુદા થઈ ગયા? આ આજુબાજુવાળા સમાજવાળા આ બધા વિચારશે તો કહેશે શું? એ જ કહેશે ને કે મારામાં સંસ્કાર નથી, મારી માએ મને સંસ્કાર નથી આપ્યા ને મારાથી રોજ રોજ આ બધા ટોર્ચર સહન નહીં થાય. અરે પણ કઈ એમ કઈ જુદા થઈ જવાથી કઈ રસ્તો નથી મળવાનો. તું જો મમ્મી આવા છે તો છે, હવે તું થોડું ઘણું સહન કરતી થઈ જા. બધી વાતે મારે જ એડજસ્ટ કરવાનું. તો હું શું કરું બોલ? જો જુદા થવાને એ કોઈ આ ઝઘડાનો રસ્તો નથી, સમાધાન નથી. તો તમે મમ્મીને વાત કરો શું વાત કરું? કે આ બધા રોજ રોજના તમારા ટોર્ચર બંધ કરો અને મમ્મી સમજી જશે. હે તારા ટોર્ચરની વાત કરું અને એને મમ્મી સમજી જશે, કાલથી ટોર્ચર બંધ કરી દેશે એવું? તો હું શું કરું એમાં? તું શું કરે એટલે સહન કર. હું તમારા ઉપર વિશ્વાસ કરીને મારું ઘર બાર બધું છોડીને તમારા વિશ્વાસે અહીંયા આવી. બધી વાત સાચી છે તારી. તું મારા ભરોસે અહીંયા આવી છો, મારે તારું ધ્યાન રાખવું જોઈએ. પણ હવે હું મમ્મીને તો એમ ન કહી શકું ને કે તમે ઘરથી બહાર નીકળી જાઓ, કે આ ટોર્ચરિંગ બંધ કરી દો. હું એને નથી સમજાવી શકું એમ. તમે મારા માટે આટલું પણ નહીં કરી શકો. આ આટલું નથી, આ બહુ મોટી વાત છે. તો એક જ રસ્તો છે આનો, આપણે અલગ થવું પડશે. તું વારંવાર આ અલગ થવાની વાત જે કરે છે ને એ વાત જ ખોટી છે. અલગ થવા સિવાયનો કોઈ રસ્તો વિચારવો પડે. જો તું શાંતિ રાખ, એક કામ કર, હું છે ને મમ્મીને સમજાવું છું, મમ્મીને બધી વાત કરું છું, અને છતાં નહીં માને ને તો પછી આપણે અલગ અલગ થઈ જઈશું, જુદા રહેવા જતા રહીશું. બસ સારું, વાંધો નહીં, તમે વાત કરી જુઓ. નહીં માને તો પછી આપણે અલગ થવું પડશે. બાકી હું છૂટથી રહેલી છું, આવી રીતે બંધડીને ટોર્ચર મારાથી સહન નહીં થાય. તું જા રૂમમાં જા અને મોઢું ધોઈ લે. જા જા. કેમ છે ભાભી, મજામાં? બેનબા, તમે ફોન કરીને કેમ મને અહીંયા બોલાવી છે? થોડુંક કામ હતું. તમને મેં પેલી સમાધાનની વાત કરી હતી તો તમે ઘરે વાત કરી કે નહીં? ના બેનબા, હજુ મેં ઘરે વાત નથી કરી, અને મને નથી લાગતું કે મારે ઘરે વાત કરવી જોઈએ, કેમ કે હજુ ઘરે કોઈને ખબર જ નથી કે હું તમારી સાથે વાત કરું છું.
જો ખબર પડશે ને તો મને પણ બોલશે. એ તો હું જાણું છું, પણ તમે ભાઈને તો વાત કરી જુઓ ને. કદાચ ભાઈ માની જાય અને પપ્પાને મનાવે, વાત કરે. મારા કરતાં તો તમે તમારા પપ્પાને વધારે ઓળખો છો ને બેનબા. તમને ખબર હશે કે તમારા પપ્પા કઈ વાત માને એમ છે અને કઈ વાત નહીં. હા, તમને ખબર છે હા તમે જે કર્યું ને એનાથી પપ્પા બહુ દુઃખી થયા છે. એમનું દિલ તૂટી ગયું છે. તમે એમનો વિશ્વાસ તોડ્યો છે. બિચારા પપ્પાએ તમારા ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો. કેટલા કેટલા સાચવતા હતા તમને. તમે જેમ કહો ને એમ કરતા હતા પપ્પા. તમે એમના એકને એક દીકરી હતા, પણ છતાંય તમે એમનો વિશ્વાસ તોડ્યો તો તમને કઈ રીતે માફ કરે? મને પણ ખબર છે કે હું માફી માંગવાને લાયક પણ નથી, પણ શું કરવું? પપ્પાની બહુ યાદ આવે છે. કેટલા ટાઈમથી પપ્પાને જોયા પણ નથી, એટલે સારું, હું તમારા ભાઈને વાત કરીશ, પણ કોઈ ગેરંટી નથી લેતી કે એ લોકો માની જાય. કારણ કે તમે ઘર છોડીને ગયા ને એમાં પપ્પાની ઇજ્જત, આબરૂ, માન સન્માન, એમનો જે મોભો હતો ને એ બધું જ પાણીમાં જતું રહ્યું. શું વાત છે? તમે કંઈક ઉદાસ હોય એવું લાગે છે. તમારા ઘરે તો બધું બરાબર છે ને? હા, બરાબર છે. કંઈ એવી વાત નથી કે હું ઉદાસ હોઉં. એ તો બસ ખાલી 2 દિવસથી તબિયત સારી નહોતી ને એટલે એવું લાગે છે. બેનબા, સાચું બોલો છો તમે. કારણ કે આ તમારા ચહેરાના હાવભાવ છે ને એ કંઈક બીજું જ કહી રહ્યા છે. તમારા સાસુ, તમારા પતિ એટલે કે જમાઈ બધા કેમ છે? બધા મજામાં છે અને મારા સાસુ પણ મજામાં જ છે. અને થયું તો એવું કંઈ નથી. તમે જેવું સમજો છો એવું તો નથી જ તે. તમને કેમ ખબર કે હું શું સમજુ છું? અને આ આંખમાં પાણી કેમ આવી ગયા? બેનબા, એ તો ખુશીના આંસુ છે. તમે મળ્યા ને એટલે. એટલે હવે તમે મારાથી એ વાત છુપાવશો? આ તમને ખબર છે જ્યારે તમને જમાઈ ગમતા હતા ત્યારે તમે સૌથી પહેલાં મને વાત કરી હતી, મને કીધું હતું. તો આજે કંઈ વાત હોય તો નહીં કહો કે પછી મારે તમને સમ આપવા પડશે? અરે ના ભાભી, સમ આપવાની કંઈ જરૂર નથી. જે છે હું તમને હકીકત કહું ને. બેનબા, તમને પપ્પાના સમ છે? શું વાત છે? મારા સાસુ મને રોજ મારપીટ કરે છે અને દુઃખ પણ આપે છે ને કંઈ કામ નથી થતું ઘરમાં એટલે મેણા મારે છે, ટોર્ચર કરે છે. જોયું ને બેનબા, હું તમને કહેતી હતી કે તમે પૈસા વાપરવામાં ધ્યાન રાખો. ક્યારેક તમને એવો પરિવાર મળશે, એવો સમય આવશે ને તો તમને જીવન જીવવામાં પ્રોબ્લેમ થશે. કામનું પણ ટોકતી હતી પણ તમે મારી એક વાત ન માન્યા. પણ આ બધી વાતમાં જમાઈ કાંઈ નથી બોલતા. દેવેન કુમારે તમને કાંઈ ના કહ્યું? એટલીસ્ટ એમના મમ્મીની સાથે વાત તો કરી શકે ને કે હેતલને આ બધામાં રહેવાની આદત નથી. દેવેનને તો ખબર જ છે બધી વાતની, પણ એ એમનો દીકરો છે એટલે મને પણ કંઈ નથી કહી શકતા અને એની મમ્મીને પણ કંઈ નથી કહી શકતો. તો અને આમને આમ તો તમારી જિંદગી કેવી રીતે નીકળશે? તમે આમને આમ ત્યાં દુઃખી થતા રહેશો. અમે ડિસાઈડ કર્યું છે કે હવે અમે અલગ થઈ જઈએ. શું? મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. જો આ કોઈ સાચો રસ્તો નથી. આવી રીતે લગ્ન કરી લીધા અને પછી આમ નોખું ન થઈ જવાય. હું ઘરે વાત કરીશ, ઠીક છે? પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે. શું વાત છે પછી? આજે સવારે પેલા મંજુબા છે ને એમના ઘરે મને મમ્મીએ મોકલી હતી. હું ત્યાં જતી હતી તો રસ્તામાં મને હેતલબેન મળ્યા હતા. હેતલ મળી હતી? શું કહેતી હતી? પણ એની સાથે ઊભા રહેવાની તમારે શું જરૂર હતી? પપ્પા, પહેલાં વાત તો સાંભળો. હેતલબેન ત્યાં દુઃખી છે. હવે એમને સમજાઈ ગયું છે કે એમણે જે કર્યું હતું ને
એમની ભૂલ છે. એ દુઃખી જ હોય ને. એક બાપને તરછોડીને ઘર છોડીને જતી રહે ને એટલે આ જ હાલત થાય. પણ તમે વાત તો સાંભળો શાંતિથી. પપ્પા, મને એવું લાગે છે કે હવે ઘણો સમય થઈ ગયો છે. આપણે બેનબાને માફ કરી દેવા જોઈએ. સમજાવું છું પપ્પાને ઘણા દિવસોથી, પણ પપ્પા છે કે કોણ જાણે પોતાની જીદ ઉપર અડગ ઊભા છે કે કોઈ કાળે એ બહેનને આ ઘરમાં પાછા નથી આવવા દેતા. અરે એણે આ કોઈ ભૂલ નથી કરી. આ તો છે ને એણે મારું દિલ તોડ્યું છે. પણ પપ્પા, ભૂલ તો માણસથી જ થાય ને. અને બેનબાએ જે કર્યું એ નાદાનીમાં કર્યું છે. હવે જ્યારે માણસને એમની ભૂલ સમજાઈ જાય ને તો એમને માફ કરી દેવા જોઈએ. હા, એક હા હેતલબેન, હેતલ, હેતલબેન, ત્યાં જ ઊભી રહી જાય. મને મળવા આવવાની કોશિશ ન કરતી. અને છે ને તો આ ઘરમાંથી નીકળી જાવે. યસ, કોણે બોલાવી તને અને શું કામ આવી છે તું? પપ્પા, હેતલબેન રડી રહ્યા છે એટલી એમની વાત તો સાંભળો. હવે રડવાના જ દિવસો આવશે એના માટે કાયમ. પપ્પા એકવાર સાંભળી તો લો કે શું કામ આવી છે અહીંયા. થોડી શાંતિ રાખો ને. મારી સાસુ મારી ઉપર મારકુટ કરે અને રોજ મેળા મારે મને અને દુઃખ આપે રોજ. તો તારા બાપના ઘરે કાંઈ કામ નથી કર્યું, અહીંયા કર. તારા છોકરા હારે જબરદસ્તી લગ્ન કરીને આવે છો. મેં કે થોડો પ્રેમ કર્યો તો એને પણ પ્રેમ કર્યો તો મારી હારે. બાપ, તમે શાંત થઈ જાઓ. પપ્પા, તમને તમારી દીકરીનું દુઃખ નથી દેખાઈ રહ્યું. બિચારી તે હેરાન થઈ રહી છે. એને માફ કરી દો ને. ગમે એમ તો આપણું લોહી છે ને. અને જે દીકરીઓ છે ને આવી ભૂલ કરે ને એના પરિણામ આવા જ હોય. મારી ભૂલ થઈ ગઈ. મેં તમારા મરજી વિરુદ્ધ લગ્ન કર્યા. મને માફ કરી દો પપ્પા. હવે તો તમારી માફી માંગે છે પપ્પા. તો બધા કાન ખોલીને સાંભળી લો. મારે એને માફ કરવાની થતી નથી. તું જાતો આથી નીકળ આ ઘરમાંથી. હું મારી મરજીથી આ ઘરે નથી આવી. મારી સાસુએ મને કાઢી મૂકી છે ત્યાંથી. હવે હું ક્યાં જાઉં તમારી સિવાય? એ જ્યાં જવું ત્યાં જા, પણ આ ઘરમાં તો નહીં એટલે નહીં જ. હા, આ પપ્પાની વાત સાચી જ છે. તું આ ઘરની ઇજ્જત આબરૂ આ બધાને ઠેસ મારીને ગઈ હતી ને. એટલે હવે પપ્પા ક્યારેય પણ પોતાની દીકરીનું નહીં વિચારે. એની ઇજ્જત, એની આબરૂ, એના માન સન્માનનો જ વિચાર કરશે ને પપ્પા. અરે પપ્પા, માનું છું કે મારી બહેનથી ભૂલ થઈ ગઈ છે, પણ એને આટલી આકરી સજા ના આપો કે એને એ પણ ભાન ન રહે કે એને જીવવાનું છે કે મરી જવાનું છે. અરે ક્યાં જશે એ બિચારી? વિચાર કર્યો છે તમે? એના સાસુએ અને જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિએ તો એને કાઢી મૂકી. હા, જોકે એની મોટામાં મોટી ભૂલ છે અને એની સજા એને મળવી જોઈએ પપ્પા, ના નથી પાડતો, પણ એટલી હદે નહીં કે આખરે એને એના જીવન ઉપરથી ધિક્કાર થઈ જાય. એક પિતા તરીકે તમને સ્વીકારવા ઉપર એને ગુસ્સો આવે. જે બાપને પ્રેમ કરતી હતી, જે બાપનું મોઢું જોઈને દીકરી ખુશ થતી હતી ને, એ દીકરીને તમારો ચહેરો જોઈને ગુસ્સો આવે એવું ના કરો પપ્પા. પપ્પા, થાય ભૂલ, માનું છું. જો પપ્પા, તમારે બહેનને માફ કરવી હોય તો કરો, પણ બહેન તું ચિંતા ના કરતી. હું તારો ભાઈ છું અને ભાઈ તરીકે હું મારી બધી જ ફરજ નિભાવવા માટે તારી સાથે છું. પપ્પા, માન્યું કે બેનબાએ પ્રેમ લગ્ન કર્યા, કોર્ટ મેરેજ કર્યા એટલે તમારી ઇજ્જત ઉછળી, પણ હવે બેનબાને જાકારો આપીને એ ઇજ્જત પાછી તો નહીં આવી જાય ને. તમારી ઇજ્જત પાછી ઉછળશે કે દીકરીને આવકારો ના આપ્યો, એને એની ભૂલ સમજાઈ ગઈ હતી અને માફ ના કર્યું. અને કહેવાય છે ને, માફી માંગવા વાળા કરતા માફ કરનાર મોટો હોય છે. કોને સમજાવી રહ્યા છીએ? જેને કોઈ જ ફરક નથી પડવાનો. કઈ વાંધો નહીં પપ્પા, તમને જો બહેન અહીંયા રહેતી હોય અને એમાં પણ વાંધો હોય તો આજ પછી હું અને દામિની અમે લોકો આ ઘર છોડીને બેનને સાચવી લઈશું.
અમારે પણ અહીંયા નથી રહેવું તમારી સાથે. તમે અને મમ્મી રહેજો તમારી રીતે એકલા. હા, તમારી ઇજ્જત આબરૂ અને તમારા માન સન્માનને તમારી પાસે રાખીને. કોણે કીધું એ તારી બેન એટલી છે? મારી દીકરી નથી? શું એનો બાપ નથી? શું એના પ્રત્યે મને લાગણીઓ નથી? પછી છે બેટા, છે. પણ એક દીકરી જ્યારે બાપનું આમ કાળજું કકડાવીને બીજા આંગણે જતી રહે ત્યારે બાપની વેદનાઓ કંઈક અલગ જ હોય છે. હા, આવતી રે મારી દીકરી. નાદાનેત મતે બહુ મોટી ભૂલ કરી અને તારા બાપને ખૂબ દુઃખી કર્યો. પણ હવે આવી ભૂલ ના કરતી બેટા, આવી ભૂલ ના કરતી.